વિડીયો ઓન કરી નાખો અને આ એકદમ એવું માનીને ચાલો કે આપણે બધા ઘરના જ લોકો છીએ, એકદમ પ્રોફેશનલ વેમાં નહીં રહેતા. જેને જે ડાઉટ હોય એ બોલી ન શકે તો તમે મેસેજ મૂકી દેજો, તો એનું તરત જ રિપ્લાય આપી દેશે. પર્સનલી બી તમે એમના કોન્ટેક્ટ કરી શકશો. બધાના ફેસ દેખાશે તો એમના માટે થોડું ઈઝી થઈ જશે. આપણે હ્યુમન ઇન્ટરેક્શન છે ને હંમેશા કેવું હોવું જોઈએ, ફેસ ટુ ફેસ હોય તો આપણને મજા આવે એકબીજા સાથે. અને તમારા ફેસ થી મને ખબર પડે કે હું જે વાત કહું છું એ તમને કનેક્ટ થાય છે કે નહીં. ઇફ યુ આર નોટ કનેક્ટેડ તો હું મારી વાત કહેવાની શૈલીને ઢબને બદલું. એટલા માટે આપણે વિડીયો જરૂરી હોય છે. બરાબર. મિત્ર દીદી સ્ટાર્ટ કરશું. Shall we start? યા 100%. હા, ઉપસ્થિત સૌને જય માતાજી. સર્વે વડીલોને, બાળકોને. આપણા રાજપૂત સમાજના એક વર્કિંગ પ્રોફેશનલ ગ્રુપ જેની અંદર પ્રાઇવેટ તેમજ સરકારી સંસ્થાઓમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આપણા ભાઈ બહેનો દ્વારા એક સ્વૈચ્છિક ગ્રુપ છે, જેનું કોઈ મતલબ રજિસ્ટર્ડ ગ્રુપ નથી, પણ અમે લોકો સમાજ સેવાના નાના મોટા કાર્યો કરતા હોઈએ છીએ. તો ગ્રુપનું નામ છે રોર, રોયલ ઓફિસર્સ એસોસિએશન ઓફ રાજપૂતાના. તો સમાજની અંદર શિક્ષણ કેટલું જરૂરી છે એ તો આપ સૌ જાણો છો. સાથે સાથે માર્ગદર્શન પણ એટલું જરૂરી હોય છે. તો આગળ વધવું એ ખૂબ જરૂરી છે, પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ અથવા તો એવી કોઈ ફિલ્ડમાં આગળ વધો કે જેમાં તમને રુચિ ના હોય તો એનો કોઈ અર્થ નથી. તો યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય જાણકારી હોવી ખૂબ જરૂરી છે. તો એના માટેનો આજનો અમારો એક નાનકડો પ્રયાસ છે. તો આપણી વચ્ચે આ બાબતના નિષ્ણાંત એવા ડૉક્ટર મિત્તલબેન પટેલ ઉપસ્થિત છે, જેઓનું ઇન્ટ્રોડક્શન મેં લિંકની સાથે ઓલરેડી ગ્રુપના મારફતે મેં સર્ક્યુલેટ કર્યું છે. તો સાથે સાથે વિપુલભાઈ ચાવડા પણ ઉપસ્થિત છે, અને આપણા જ સમાજના દીકરી બા એવા ભારતીબા સોઢા પણ ઉપસ્થિત છે, અને અમારા રોર ગ્રુપના મેમ્બરો પણ આ મિટિંગમાં જોડાયેલા છે, અને અમુક મેમ્બરો થોડી વારમાં જોડાશે. તો આ પ્લેટફોર્મ આજે જે તમને પ્રોવાઈડ પાડ્યું છે એની અંદર 10મા ધોરણ અને 12મા ધોરણ એ સિવાય પણ કે તમારું ભવિષ્યમાં જે કારકિર્દી, તમારી જે ફ્યુચર છે એ કયા ફિલ્ડમાં સેટ કરવું એ બાબતના તમને મૂંઝવતા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉત્તર આપવાની અમે પૂરેપૂરી પ્રયત્ન કરશું પૂરેપૂરો, કે જેમાં તમને તમારા પ્રશ્નોનું સમાધાન મળી રહે. તો આ એક સારું એવું સેશન રહેશે, જેને આપ સૌ શાંતિથી સાંભળશો, અંત સુધી જોડાયા રહેશો. અંતમાં આપને જે કંઈ પ્રશ્નો હોય એના માટે આપણે એક અલગથી ટાઈમ આપશું કે તમે તમારા પ્રશ્નો મિત્તલ દીદીને અથવા તો જે કોઈ સ્પીકરને પૂછવા માંગતા હો પૂછી શકો છો. તો એક નોટપેડ લઈને નોટ કરી રાખવા વચ્ચે વચ્ચે, અને પ્રશ્નોત્તરી સમયે વારાફરતી આપણે પ્રશ્નો લઈશું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. કદાચ બધા એડ્રેસ ન પણ થઈ શકે તો એના માટે તમે પછી પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. હું ગ્રુપના માધ્યમથી અથવા તો આ ચેટ બોક્સમાં ડિટેલ્સ શેર કરી દઈશ, ઈમેલ આઈડી અથવા તો વોટ્સએપ નંબર. એના માધ્યમથી તમે તમારા ક્વેશ્ચન રેઝ કરી શકશો. તો આપણે આ કાર્યક્રમને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરશું. તો વધુ સમય ના લેતા હું શ્રી મિત્તલબેનને પ્લેટફોર્મ હેન્ડલ કરું છું, હેન્ડઓવર કરું છું. જય માતાજી. ગુડ મોર્નિંગ વન એન્ડ ઓલ. ફર્સ્ટ ઓફ ઓલ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહેન્દ્રભાઈ, ભારતીભાઈ, ભવ્યાબા, વિપુલભાઈ, મિત્રાજભાઈ, કમલદીપસિંહ, હિંમતભાઈ, મીતાબા, શિવરાજભાઈ, રંજીતભાઈ, વિવો B25 જે તમારા સ્ક્રીન ઉપર નામ લખ્યું છે ત્યાંથી હું વેલકમ કરું છું. ધૈર્યદીપસિંહ, રાજેન્દ્રસિંહ, વિશ્વેશ્વરીબા, રાણા ઉમાબા, વિપુલભાઈ, જાડેજા કમરાજસિંહ, વિજયસિંહ, રાણા ઉમાબા,
Samsung, SM, Oppo, Devansiva and Samsung. All peoples heartily welcome. આજ મને ભારતના રાજવીઓ સાથે રાજના પરંપરાગત વારસાગત વ્યક્તિઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો. એના માટે હું આપ બધાની આભારી છું. મારું નામ છે મિત્તલ પટેલ. છેલ્લા 1998 થી કચ્છની અંદરથી 12મું પાસ કરીને ગઈ. પછી કન્ટિન્યુઅસ બાળકો સાથે 10 વર્ષ સુધી મારો પોતાનો અભ્યાસ ગૃઢ કર્યો અને ત્યાર પછી હવે શિક્ષકો અને બાળકોને અલગ અલગ પ્રકારના અલગ અલગ માધ્યમોથી ટ્રેનિંગ આપું છું. લગભગ વર્ષમાં 200 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ મારી ટ્રેનિંગ કેમ્પ હોય છે, વર્કશોપ્સ હોય છે. પણ મારા જીવનનો એક જ ધ્યેય છે કે ક્યારેય લેક્ચર આપવાથી આપણે કાંઈ સાંભળેલી વસ્તુઓ દરવાજા સુધી પણ એને અનુભવીએ તો એ વધારે સરસ રીતે આપણે આપણી સાથે રાખી શકીએ છીએ. હમણાં જ મોરબી નવોદય વિદ્યાલયમાં અમારો કેરિયર ફેર થયેલો. 5 દિવસના કેરિયર ફેરમાં અમે બાળકો સાથે કેવી રીતે કામ કર્યું એનું નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે પહેલા દિવસે હું ત્યાં ગઈ અને પહેલા એમને મેં એ વાત કરી કે આપણા જીવનમાં સૌથી પહેલા 2 મુખ્ય પાસા શું છે, જરૂરી શું છે, આપણા જીવનના જરૂરી પાસા શું છે. સૌથી પહેલા આપણે શું લઈને આવ્યા છીએ. વી હેવ એ સ્મોલ બોડી, બરાબર, જે આપણી મધરના વોમમાંથી બહાર આવ્યું, એને આપણે નર્ચર કર્યું અને 6 વર્ષે આપણું બ્રેઇન ખાલી નાનું એવું બન્યું, ફિઝિકલ એને એક એક્ઝિસ્ટન્સ લીધું અને આપણું બોડી જે હાલી ચાલી શકે એવું 6 વર્ષે બન્યું. ત્યાં સુધીમાં આપણે ધીરે 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 શરીરને અને મનને અલગ અલગ રીતે બનાવતા ગયા અને એ બનાવવા માટે આપણા મા બાપે આપણને સપોર્ટ આપ્યો. સેમ પ્રોસીજરને આપણે કેરી કરીએ છીએ. પણ આપણા મા બાપ એટલા બધા એજ્યુકેટેડ નહોતા કે આપણને ગાઈડન્સ આપી શકે કે તું ડોક્ટર બન, તું એન્જિનિયર બન, તું આ બન, તું આ બન. એટલા માટે આપણે આપણી પોતાની દ્રષ્ટિથી આગળ વધ્યા. આપણે કોઈ સ્ત્રી છે એ રોટલી બનાવતી હોય અને એમ કહીએ કે ભાઈ રોટલી આમ બનાવજે, તેમ બનાવજે, તો જો ત્યાં બાજુમાં ભાઈ ઉભા હોય તો છૂટા વેલણાનો ઘા કરે. મને ખબર પડે છે. એવી જ રીતે કોઈ ભાઈ બિઝનેસ કરતો હોય અને એના વાઈફ એમ કે તમે ખોટા પૈસા વાપરી નાખ્યા, એટલે પહેલો શબ્દ એની પાસે વેલણ ન હોય કારણ કે એનો હાથ તો બહુ ભારે હોય, લાગે તો ચમાટ જામી જાય. એટલે એ શું કહે, કેવી વાત કરે કે ભાઈ તું તારું કર ને, તું પેલા તારું રસોડું સંભાળ ને પછી મને કહે છે. એવી જ રીતે કઈ સ્ત્રી અત્યારે સહિયારી બની છે જે પુરુષ સાથે પોતાનો સમય બિઝનેસમાં પણ આપે છે, રસોઈ પણ બનાવે છે, કામ પણ કરે છે. બંને ભેગા મળીને ડિસિઝનો લે છે. એવું જ કંઈક આપણા બાળકો સાથે આજકાલ થઈ રહ્યું છે. આપણે બહારથી કાનમાંથી એક સરસ મજાનો અવાજ સાંભળ્યો કે આનો દીકરો ડોક્ટર બની ગયો. પાછળની પેઢીઓને જાણ્યા વગર, એની ઘરની સિસ્ટમ કેવી હતી જાણ્યા વગર આપણે કહીએ કે તું ડોક્ટર બનને ભાઈ. આપણને નાનપણથી બાળક કંઈક અલગ કરતો જોતો આવ્યો છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે બાળકને શું બનવું છે એ જાણવા માટે પહેલા એને એક પ્રોસેસથી પાસ થવા દેવો પડે. અત્યારનો જમાનો એવો છે કે હવે વાતો યાદ નથી રહેતી કારણ કે 24 અવર્સમાંથી મિનિમમ સ્ક્રીન ટાઈમ 8 કલાક હોય છે. 8 કલાકમાં યુટ્યુબમાં દર 30 સેકન્ડે એક વિડીયો બદલે. આપણી આંખનો ટાઈમ હોય છે 15 સેકન્ડ કોઈ પણ વસ્તુને જોવાનું. આપણે 15 સેકન્ડમાં નક્કી કરી લઈએ કે આપણને ગમે છે કે નહીં. 15 જ સેકન્ડમાં નક્કી કરી લઈએ. જેથી વધારે જમવાનું જાતા બોડીમાં વાર લાગે છે અને એને પચતા તો એનાથી પણ વધારે વાર લાગે છે. અને એને બોડી બનતા આપણે નાના હતા ત્યારથી નાનું એવું પહેલા મમ્મીના વોમ્બમાં આપણને જે કાંઈ મળતું હતું એનાથી ડેવલપ થયા. પછી ધીરે ધીરે એનું જ મિલ્ક, એના જ બોડીમાં બનેલું છે એ મિલ્કથી 6 મહિના સુધી જીવન કાઢ્યું. ત્યારે આપણું બોડી બહારની બધી વસ્તુને એડેપ્ટ કરવા તૈયાર થયું. તો એવું જ આ નાના નાના ભૂલકાઓનું 10મું ધોરણ એટલે એ નાના જ ભૂલકાઓ કહેવાય. આપણે મા બાપ તરીકે આપણી બહુ સરસ વાત હોય છે કે જ્યારે કોઈ સારી વાત હોય એની પાસે મહેનતનું કામ કરાવવાનું હોય, કોઈ ઇમેજિનેશન વાળું, મતલબ એવું કામ કરાવવું હોય કે એ કરી શકે છે આપણાથી તાકાતથી, તો એને એમ કે તું હવે મોટો થઈ ગયો તને ખબર નથી પડતી.
અને કોઈ ડિસિઝનની વાત હોય તો આપણે બહુ સરસ રીતે એને કહી દઈએ, ચૂપ બેસ, તને આમાં ખબર ન પડે. હા, એ ડિસાઈડ શું કરે? એને ખબર પડે છે કે એને ખબર નથી પડતી? હાઉ કેન દે ડિસાઈડ? ખરેખર આ પરિસ્થિતિઓમાં આપણે બાળકોને બાફી નાખીએ છીએ. તો પહેલી વસ્તુ છે કે બાળકને કેરિયર નક્કી કરવા માટે 9મા ધોરણથી અલગ અલગ આયામો આપવા. નાઉ આઈ એમ શેરિંગ માય સ્ક્રીન. મારી વાત બધાને સમજાણી? જરાક ગમી હોય તો ચેટ બોક્સમાં હા કહેજો, ન ગમી હોય તો ના કહેજો. હું મારી કહેવાની વર્ણટૂકને બદલીશ, કારણ કે મને કચ્છી એટલી સરસ નથી આવડતી, પણ કચ્છની અંદર હું 2 વર્ષ ભણી છું. ભારતીબાની 2 વર્ષ હું સિનિયર હતી. હું જયારે 12th હતી ત્યારે 10th હતા. અને અમારા બેયનો બોન્ડ એટલો સરસ, કારણ કે સમાજ સેવા અમારો ધર્મ અને અમારું કર્મ તો અમે કરીએ જ છીએ. તો બંનેના સરખા થોટ પ્રોસેસ. તો ક્યાંક ને ક્યાંક વર્ષે 2 વખત ભેગા થઈ અને ચર્ચાઓ કરતા હોય કે સમાજમાં આપણે શું સારું કરી શકીએ. તો ખાલી ચર્ચાથી જ આવો રસ્તો મળી જાય. મહેન્દ્રભાઈ અચાનક મને રાત્રે મેસેજ કરે કે આપો, અને મેં કાંઈ એમને આપી દીધું. પછી 2 દિવસ પછી ભારતીબાનો ફોન આવે કે તમે ક્લાસ લેશો? આઈ સેડ ઓકે, ડન. તો એ મારા માટે ઓપોર્ચ્યુનિટીની વાત કહેવાય કે તમને બધાને મને સરસ રીતે મળવાનો મોકો મળ્યો. વાહ, સરસ. થેન્ક યુ બધાને કે મને સ્વીકારી. પહેલો જીવનનો નિયમ છે કે જો તમને કોઈ સ્વીકારે નહીં તો તમારે તમારી અંદર બદલાવ લાવવો જોઈએ. આપણે ક્યારેય કોઈને બદલી શકતા નથી. વી હેવ ટુ ચેન્જ અવર સેલ્ફ. વી હેવ ટુ સ્ટે એટ ધેટ લેવલ વેર એવરીવન કેન એક્સેપ્ટ અસ. સો હું એવો જ પ્રયત્ન કરતી હોઉં છું. હું બાળકોને બહુ ગાઈડન્સ નહીં, પણ જેમ કે મોરબીની અંદર અમે લોકોએ જે કેરિયર પાર્ક, મહેન્દ્રભાઈ પછી ઈ સ્ટેપ્સ છે કે આપણી આ ક્લાસ પૂરો થાય એટલે મેં તમને જે પીડીએફ આપી હતી બધા પેરેન્ટ્સ સાથે તમે શેર કરી દેજો. એ લોકો બાળકો લખશે તો એને વધારે મજા આવશે, એને સમજાશે. આ નહીં 2-3 દિવસ પહેલા જે પીડીએફ આપી હતી. જી જી, ઓકે. હા, ફાઇન. તો સૌથી પહેલા કેરિયર ગાઈડન્સ શું છે? તો ગાઈડન્સ એ ગાઈડન્સ જ છે. તમારા મનની અંદર હું ક્યારેય જઈને કઈ બદલાવી શકું નહીં. હું તમને અત્યારે ઇન્ફોર્મેશન આપું છું. ઇન્ફોર્મેશનને નોલેજમાં કન્વર્ટ કરવાનું કામ તમારું છે. હવે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કેવી રીતે કરવો? કરિયર એટલે શું? વોટ ઇઝ ધ કરિયર? મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શન પહેલા જ આપી દીધું કે આપણે 0 થી 18 વર્ષમાં આપણું શરીર અને મન બનાવીએ છીએ. કમ્પ્લીટલી પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય એવા આપણા 6 વર્ષ હોય. પછી થોડી થોડી ડિપેન્ડન્સી ઓછી થતી જઈ એટલે 6 થી 12 વર્ષમાં પેરેન્ટ્સ આપણને બહુ કડક રીતે ખીજાઈ શકે. 0 થી 6 વર્ષમાં બાળકને ખીજાવાનું નથી હોતું, કારણ કે ત્યારે કોઈ પણ બાળકને ખીજાવ તો એની અંદર જે ભય બેસે છે એ ભય આખી જિંદગી પ્રશ્નનો ક્યારેય ઉકેલ લાવી શકે નહીં. એને અત્યારની ભાષામાં ઇનર ચાઇલ્ડહુડ ટ્રોમા કહે છે. ઇનર ચાઇલ્ડહુડ ટ્રોમા હોય છે એ તમને જીવનભર આગળ નથી વધવા દેતો. એટલે 6 વર્ષના બાળકોના પેરેન્ટ્સ કોઈ અંદર ના હોય તો એ યાદ રાખજો કે જ્યારે પણ ગુસ્સો કરવાનું મન થાય, બાળકને એમ કહેવાનું મન થાય આ ન અડતા, ત્યારે રાડ પાડ્યા વગર એને બહુ પ્રેમથી એનો હાથ પકડીને એને આઘું લઈ લેજો અને એને એમ બતાવજો કે આ ગરમ છે. જેમ 3 વર્ષના બાળકને હેન્ડલ કરો એમ જ 6 વર્ષ સુધી એને હેન્ડલ કરવાનું હોય છે. હેન્ડલ વિથ ધ કેર. હવે આપણે જઈએ કરિયર એટલે જે મોરબીની મેં વાત કરી, તો મોરબીમાં પહેલા દિવસે મેં બાળકોને એ અહેસાસ દેવડાવ્યો કે તમે ઇમ્પોર્ટન્ટ છો, તમારું હ્યુમન બોડી ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો તમારા બ્રેઇનને એટલા સ્ટ્રેસ લેવલે ન લઈ જાઓ કે તમને એમ થાય કે મારે કંઈ કરવું જ નથી. જ્યારે તમને એમ ફીલ થાય કે હવે કાંઈ નથી કરવું, હવે સુઈ જવું છે તો 2 કલાક સુઈ જવાનું, ફરવા જવું છે તો 2 કલાક ફરવા જવાનું, ફરીથી ધીરેકથી બોડીને બેસાડવાનું, એને સમજાવીને કે હવે આપણે આમાં ડીપ જઈએ. હા, જ્યારે આપણને કોઈ પ્રોસેસ ન આવડે ત્યારે સમજવું કે હજી આમાં અભ્યાસની જરૂરિયાત છે. એટલે એનાથી આપણે સ્ટ્રેસમાં જવાનું નહીં. પેરેન્ટ્સને પણ વિનંતી છે કે બાળકોને ભણવાનું કેવું હોય તો આપણે આપણો મોબાઈલ લઈને સામે બેસીને ભણવાનું ન કહીએ, ગુસ્સો કરતા કરતા ભણવાનું ન કહીએ. એની બાજુમાં ચોપડી લઈને બેસી જઈએ, અથવા આપણે શાક સુધારીએ છીએ તો એની બાજુમાં શાક લઈને બેસી જઈએ, અથવા આપણે ઓફિસના લેપટોપથી કામ કરીએ છીએ તો બોલ્યા વગરના જેટલા કામ થતા હોય એની બાજુમાં બેસીને કરીએ, તો તમને પણ મજા આવશે, એમને પણ મજા આવશે. હા,
આપણે જે આજે 10મા અને 12મું, હવે જે બાળકોએ 10મું કરી લીધું હોય છે, બરાબર છે, 10th પછી એમની પાસે મિનિમમ 3 મહિનાનો સમયગાળો હોય છે. એ 3 મહિનાના સમયગાળામાં કરવું શું? તો સૌથી પહેલા બાળક 10th પૂરું કરી લે એટલે એટલીસ્ટ એને 3-4 દિવસ એજ્યુકેશન, ફેમિલી, બધા માહોલથી દૂર, જ્યાં કે એને કોઈ એમ ન પૂછે કે તારું રિઝલ્ટ કેવું આવશે, એવા માહોલમાં 2-3 દિવસ મોકલી દેવું. આ શું કામ? જ્યારે આપણું બ્રેઇન, ધીસ ઇઝ a rule of physics, when anything come on the rest then it can have their energy double. બરાબર? પછી જ્યારે એ 3 દિવસ 4 દિવસ પછી પાછું આવશે ત્યારે એની મેળે કામ કરશે. બીજે જ દિવસે એને ભણવાનું ન કહેવું 10મા પછી. હવે 10th પછીના કન્ફ્યુઝનો કેમ દૂર કરવા? તો આપણે શું કરીએ? મોટિવેશનલ સ્પીકરની પાસે મોકલીએ. પછી બીજું ક્યાં મોકલીએ? મોટિવેશનલ સ્પીકર પાસે બીજું પોઈન્ટ શું કરીએ છીએ? તો કે છે કે જે લોકો કોલેજ અને સ્કૂલના લોકો પોતાના એડમિશન લેવા માટે આવે એવી જગ્યાએ આપણે મોકલીએ. બરાબર? હવે ધારો કે હું મારવાડી કોલેજમાંથી મારા એડમિશન કરવા આવી છું અને મેં મોટિવેશનલ સ્પીકરને બોલાવ્યા છે, તો મારો મોટિવેશનલ સ્પીકર છે એ 20 મિનિટ જ બાળકોને શું ઉપયોગી છે એ બોલશે. 40 મિનિટ મારવાડી કોલેજ બેસ્ટ છે એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં નાખશે. દુનિયાની દરેક કોલેજ બેસ્ટ છે, દરેક સ્કૂલ બેસ્ટ છે. મને મારી જ સ્કૂલ બેસ્ટ લાગે, કારણ કે મને એ 7 વર્ષ સુધી 400 બાળક સાથે લીડરશિપ કરવાનો અનુભવ મળ્યો. કંઈ પણ બેસ્ટ નથી. રિમેમ્બર ધીસ. તો પહેલા તો understand the modern career options. What is the modern career options? Remove the confusion after 10th and 12th. 10th પછી આપણે મોદી સ્કૂલમાં નહીં જઈએ, દોડકિયા સ્કૂલમાં નહીં જઈએ, મિત્તલબેનની પ્રાઇમ સ્કૂલ છે એમાં નહીં જઈએ, ઓક્સફોર્ડ સ્કૂલમાં નહીં જઈએ, તો આપણું જીવન અટકી જશે. આવું જીવનમાં ક્યારેય કંઈ હોતું નથી. બરાબર? તમે જ્યાં જાઓ ત્યાં તમે બેસ્ટ જોવો છો. That I experience in my life. લર્ન હાઉ ટુ સપોર્ટ ધ ચિલ્ડ્રન. હવે બાળકને સપોર્ટ કેમ ઉભો કરવો? સપોઝ કે 12 વર્ષ પછીનો બાળક, આપણને ખબર છે કે એ રાત્રે મોબાઈલ જોવે છે અને એ આપણને ઇમોશનલી સમજાવે છે, તો આપણે ગૂગલ લોક ફેમિલી ફોનમાં લાગી જવું જોઈએ. ગૂગલ ફેમિલીનું સબસ્ક્રિપ્શન લઈ અને એ ચાલુ કરી દેવો જોઈએ. હા, મારા કેટલા બધા રોટેરિયન ફ્રેન્ડ્સ છે એવા કે જેના આખા ફેમિલીના લોક છે એ મેઇલના હાથમાં હોય છે. એના વાઈફે શું મોબાઈલમાં ખોયલું એ દેખાય. એ ઝઘડો નથી કરતા ઘરે, પણ જે વારે વારે ખુલે એનો ટાઈમ મૂકી દે, 20 મિનિટનો ટાઈમ. તો અહીંયાથી તમારી એનર્જી બચશે, તો તમે એના ઉપર તમારી જે જિંદગી છે, ઇકોનોમિક્સ, અર્થ કમાવાની, એમાં ટાઈમ આપી શકશો. બરાબર? એટલે આ રીતે તમારા કન્ફ્યુઝન છે એ દૂર થાય. બીજું, હાઉ ટુ સપોર્ટ ધ ચિલ્ડ્રન. પહેલું તો આપણા મોબાઈલની અંદર આપણે થોડીક, મોબાઈલ લઈ લીધો છે લાખ રૂપિયાનો, એનાથી બધું નથી થતું. થોડોક ટાઈમ કાઢી વાતો કરવાનો ટાઈમ ઓછો કરી અને મોબાઈલનો ઉપયોગ, ગૂગલ ફેમિલી કેવી રીતે ઉપયોગ કરવું એ જોવું. બિલ્ડ એ અવેરનેસ અબાઉટ ફર્ધર સ્કિલ. હવે જો હું એમ કહું ડોક્ટર અને એન્જિનિયર જ, પણ ગામડાનો બાળક હોય એને ગામડામાં ડોક્ટર બનીને આવવું હોય તો 30,000 રૂપિયા પીએચસી આપે છે. તમે ડોક્ટર બનવા માટે 12મા ધોરણ પછી એને સૌથી પહેલા એલએનમાં ટ્યુશન્સ કરાવશો, એટલે 4 થી 5 લાખ રૂપિયા એ નાખશો. ત્યાર પછી એને 620 થી ઉપર માર્ક્સ નહીં આવે તો ફ્રી સીટમાં એડમિશન નહીં મળે. 720 માંથી 620 નીટમાં હોવા જોઈએ. બરાબર? ફ્રી સીટમાં પણ 25,000 રૂપિયા વર્ષની ફીસ હોય છે અને હોસ્ટેલમાં ખાવા પીવા રહેવાના ખર્ચો પણ તમારે કરવો પડે. એટલે યરની 50,000ની તમારી કેપેસિટી નથી, બરાબર છે, તો તમે એને પ્રોપરલી ભણાવી નહીં શકો. બરાબર? હવે એ સમયે ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી વિદ્યાલયો, ઘણા બધા ફાઉન્ડેશનો 1 વર્ષ પહેલા સ્કોલરશિપ આપતા હોય છે. એટલે બાળક 11મામાં હોય ત્યારે જ બધા સ્કોલરશિપ ફોર્મ જોઈ લેવા અને ત્યારે એ સ્કોલરશિપો 12મામાં કયા મહિનામાં આવશે, 11મામાં જોઈએ એટલે આપણને ખબર પડે, એ ભરી લેવું. ત્યાર પછી છે અવેરનેસ કેવી રીતે બિલ્ડ કરવી. તો આપણી પાસે સૌથી મોટું ગૂગલ ફોર્મ છે, ગૂગલ વસ્તુ છે, સૌથી મોટું આપણી પાસે સ્ટેપ છે ગૂગલ. હવે ગૂગલની અંદર બધી ઇન્ફોર્મેશન છે, પણ ક્યારેય કોલેજના રેટિંગ છે એ ગૂગલથી ન લેવા. મારી પોતાની પોટેન્શિયાલિટી છે કે હું 1.5 કરોડ રૂપિયા નાખું એટલે તમને આખો દિવસ બાઈજુની જે મિત્તલ પટેલની વેબસાઇટ જ દેખાય.
બરાબર. પણ આ બધું કેવું હોય છે કે જેવા હું પૈસા નાખવાના બંધ કરી દઉં, 1.5 કરોડનું બજેટ પૂરું થઈ જાય, એવી હું દુનિયામાં ક્યાંય દેખાવ નહીં. અને અત્યારે જે મારી છેલ્લા 20 વર્ષમાં આઈડેન્ટિટી બિલ્ડ કરી છે, તો આજ હું તમારી સામે છું. બરાબર. આ બે ફર્ક છે. તો સૌથી પહેલા કોલેજનો પ્રેફરન્સ કેમ કરવો? તો આપણે 10 કોલેજમાં જવું પડે, વિઝિટ કરવી, ત્યાંના 1-2 પ્રોફેસરો વારે વાત કરવી, બરાબર છે. અને બાળકને 2 કલાક એમાં બેસવાનું કેવું, પરમિશન લેવી. તમારે કોઈ પણ એવા કનેક્શનની જરૂર હશે તો ભારતીબા, હું, વિપુલભાઈ, મહેન્દ્રભાઈ અમને તમને હેલ્પ કરશું. બરાબર. કોઈ પણ જગ્યાએ એવા કનેક્શનની જરૂર હશે તો વી આર વેરી ગુડ એટ ધીસ. ઇવન વી આર સેલિંગ ધ સ્ટુડન્ટ્સ. એમાં મેં હમણાં જ નવોદય વિદ્યાલયના બાળકોને નવોદયમાંથી નીકળવું હતું તો મેં 4 સ્કૂલમાં એના ડેમો અરેન્જ કરાવી દીધા. મેં તો પેલા તને ભણવાનું ગમે ને તો જ તું બદલજે. બરાબર. હવે what is 85 students confused about the careers. Parents still focus on the doctors and engineering. High competition and stress. New career growing fast. AI નું career growing fast કરે છે. પણ શું ડોક્ટર બન્યો હોય AI ને યુઝ કરી શકે? યસ. હવેના જે ડોક્ટરો બનશે એના માટે અત્યારે ઓનલાઈન મેડિકલનું કન્સલ્ટેશન ચાલુ થઈ ગયું છે. કોઈ પણ બાળકની બીમાર છે, કોઈ વ્યક્તિઓ બીમાર છે, બોમ્બેથી તમારું ઓનલાઈન કન્સલ્ટેશન થાય. જેમ હું તમારી સાથે અત્યારે ઓનલાઈન વાત કરી રહી છું એમ ત્યાંથી મેડિસિન લખાય. દર 45 મિનિટે એ લોકોનો તમને મેસેજ આવે કે તમે પાણી આપ્યું, ત્યાંથી તમને ગામનો એક માણસ મોકલે કે જે તમારી ટેક કેર કરે. હોસ્પિટલથી ઓપરેશન કર્યા પછી તમે 24 કલાકે તમારા ઘરમાં રહી શકો. બરાબર. આવી બધી ફેસિલિટેશન ચાલુ થઈ ગઈ છે. તો આ બધું કેવી રીતે પોસિબલ હોય? એઆઈ અને ઓટોમેશન. એઆઈ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સૌથી પહેલા આપણે આપણી બોડીનું ભાન થાય, આપણા શરીરનું ભાન થાય તો એઆઈ મળી શકે. બરાબર. હું ક્યાંય એઆઈ શીખવા નહોતી ગઈ, પણ ચેટ જીપીટીનું જે આખું મેથેમેટિક્સ વર્ઝન બનેલું છે, એ મેથેમેટિક્સ વર્ઝનમાં ઇન્ડિયાના 117 મેથેમેટિશિયનો કામ કરતા હતા. અને મલેશિયા જઈને મેં 8 દિવસ ત્યાં વર્કશોપ આપેલું છે 2023ની નવરાત્રીમાં. અત્યારે તમારે મેથ્સનું કોઈ પણ મોડ્યુલ આ બનાવવું હોય, તમે એને પ્રોમ્પ્ટ આપો એટલે એ પ્રોમ્પ્ટ તમને બનાવીને આપી દે. નેક્સ્ટ. હવે કેરિયર જે ગ્રોવિંગ કરે છે એ એઆઈ છે. પણ શું 10 વર્ષ પછી એઆઈ હશે? પણ 10 વર્ષ પછી ડોક્ટર્સ હશે જે હ્યુમનને કનેક્ટેડ કરતા હોય એવી માર્કેટની નીડ નેક્સ્ટ 10 વર્ષ પછી બહુ હાઈ લેવલ ઉપર ડેવલપ થશે. અત્યારે સિટીના માણસોનો પગાર હોય છે 2.5 થી 3 લાખ અને મહિનાનું એનું એક્સપેન્સીસ હોય છે 30,000 રૂપિયા મેન્ટલ કાઉન્સિલિંગ માટે. વાતો કરવા માટે માણસ નથી, એટલે મેન્ટલ હેલ્થના કાઉન્સિલિંગ હોય તો જ એ લોકો ત્યાં જઈને કામ કરી શકે છે. તો તમે કોઈ પણ ફિલ્ડમાં મોકલો, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, એવરી ફિલ્ડ ઇઝ એ ગુડ. પણ કોમર્સમાં મોકલો છો તો એટલું ધ્યાન રાખજો કે કોમર્સ માટે અત્યારે જે ફિલ્ડ છે એ ક્લેરિકલ છે. બીકોમમાં જઈને બહાર રખડતો હશે, ક્લેરિકલ એક્ટિવિટીઝ નહીં કરી હોય તો ઇન્ડસ્ટ્રીઝમાં ક્લેરિકલ લોકોની ખૂબ નીડ્સ છે. ચાર્ટર્ડ એકાઉન્ટ નેક્સ્ટ 10 યર્સનો સ્ટોક માર્કેટમાં પડેલો છે. કંપની સેક્રેટરીઝનો સ્ટોક નથી. એ મેક્સિમમ અત્યારે માર્કેટની અંદર 3% છે અને કંપની સેક્રેટરીઝની નીડ છે માર્કેટમાં 97% ઇઝ નાઉ ફ્રોમ નેક્સ્ટ. જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધશે એટલું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીની નીડ્સ વધશે. ICWA વર્ક કોસ્ટિંગ વિચ આઈ વોઝ સ્ટડીડ. બરાબર. મારું ફાઉન્ડેશન પણ એમાં કરેલું છે મેં અને ઇન્ટર પણ કરેલું છે ICWA માં. કોસ્ટ કેવી રીતે નક્કી કરવી? આઈ હેડ કમ્પ્લીટેડ ઇટ ડિસ્ટન્સ ઇન 2007-6. એ 2 વર્ષમાં મેં કર્યું હતું જ્યારે હું ઓલરેડી જોબ કરતી હતી ગવર્મેન્ટમાં, કેન્દ્રીય વિદ્યાલયમાં. નાઉ હવે જુઓ 85% જે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ છે એ શું કામ કન્ફ્યુઝ છે? કારણ કે એના મગજમાં એક જ છે કે 10મા ધોરણમાં 95% આવ્યા એટલે ડોક્ટર બનવું. એવું નથી. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ છીએ. બરાબર. સૌથી પહેલા આપણે આપણી જાતને રિયલાઇઝ કરવું કે આપણને શું ગમે છે. હા, સપોઝ મને ગમે છે લોકોની સાથે વાતો કરવી, લોકોની સાથે સેવા કરવી, તો મારું ફિલ્ડ એ જ ગ્રોથ કરી શકે, હું એમાં જ આગળ જઈ શકું. મેથેમેટિકલ, છોકરાઓની સાથે રહેવું, બાળકોને
મેથ્સમાં એકદમ પાવરફુલ બનાવવા, એટલા સ્ટ્રોંગ બનાવવા કે એને એમ જ લાગે કે મેથ્સ એટલે રમત. કારણ કે મેં શું વિચાર્યું કે લાઈફ ઇઝ મેથેમેટિક્સ, જિંદગીનો દરેક શ્વાસ મેથેમેટિક્સ છે. એટલે એને જે નફરત કરતા હોય એને પ્રેમ કરાવો, બસ મારું આ જ કામ છે, મને એની મજા આવે છે. તો એવી રીતે તમારા બાળકને શું ગમે છે. હવે સપોઝ એને ક્રિકેટ રમવું ગમે છે, તો એ ઓબ્ઝર્વ કરો કે ક્રિકેટ કેટલા કલાક રમી શકે છે. એ 10 કલાક ક્રિકેટ એક ધારો રમી શકે છે, તો એને 10 કલાક ભવિષ્યમાં કાંઈ નહીં મળે તો ક્રિકેટ કોચિંગ ખોલું કરશે તો એને પૈસા મળશે મળશે ને મળશે. આપણે કોઈ પણ નોકરી પૈસા મેળવવા, પદ અને પ્રતિષ્ઠા મેળવવા કરતા હોય. સૌથી પહેલા આપણી બેઝિક નીડ પૂરી થાય, ધેટ ઇઝ અ મની. બરાબર. હવે ત્યાર પછી ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ. મા બાપ સિવાય કોઈ ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ હોતી નથી. તમે બીજા પાસે એને ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ માટે મોકલશો તો એ પોતાના પૈસાનો ટાર્ગેટ જોઈ જ લેશે. પછી ડિસિઝન ઇન્ફ્લુએન્સર. હવે ડિસિઝન લેવામાં એને મદદ કરવાની. કેવી? એકાદ નાના કોર્સનું ડિસિઝન 1000, 1500, 2000 નું એને સેલ્ફ લેવા દેવાનું. પછી એને ભણવા દેવાનું. પછી એને પૂછવાનું કે તને લાગે છે આ વર્થ છે? ઇફ હી સેઝ વર્થ, ધેન એને ધીરે ધીરે ડિસિઝન આપતા થાવ. એમ કે ના મને હજી ડાઉટ લાગે છે, તો અગેન યુ હેવ ટુ પ્રોવાઇડ ધ સપોર્ટ ટુ ધેમ. which type of the supports you are providing, that is very necessary. પછી ત્યાં તમે ગુસ્સામાં છો તો વાત ન કરો, તમે એમ કહો કે આપણે કાલ વાત કરશું. નેક્સ્ટ છે ફર્સ્ટ કેરિયર ગાઈડ્સ. ફર્સ્ટ કેરિયર ગાર્ડ ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ. વન મિનિટ. યસ. હવે પેરેન્ટનો રોલ શું હોય છે? પહેલા એને સપોર્ટ પ્રોવાઈડ કરી, ડિસિઝન ઇન્ફ્લુએન્સર. ધેન વી આર ગોઈંગ ટુ ઇન્ટરેસ્ટ પ્લસ સ્કિલ. હવે તમે બાળકને બેસાડીને ખાલી ભણાવ્યા જ રાખ્યું છે, વચાવ્યા જ રાખ્યું છે, વચાવ્યા જ રાખ્યું છે, પણ ક્યારેક ઘરમાં એને રોટલી કરવા દો તો એને એ સમજાશે કે એન્જિનિયરિંગમાં એ મેકેનિઝમમાં શું બનાવી શકે. ત્યારે એને સમજાશે કે સર્કલની સરકમફરન્સ શું હતી. એને સ્કિલ કહેવાય. કંઈ કરતા આવડવું એ સ્કિલ. પછી એ સ્કિલને કરવા માટે કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, અને પછી એની માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી. આ 3 પોઈન્ટ છે. ઇન્ટરેસ્ટ, આ પોઈન્ટને બરાબર નોંધ કરી લેજો. ઇન્ટરેસ્ટ, સ્કિલ અને ઓપોર્ચ્યુનિટી. આનાથી જ તમે રાઈટ કેરિયર ઉપર જઈ શકો. ઓકે. પછી એ કેવી રીતે ફાઇન થાય? તો વોટ ચાઇલ્ડ લાઈક, વોટ ચાઇલ્ડ ગુડ એટ. ઘણી વખત આપણને મૂવી જોવું બહુ ગમતું હોય, પણ અડધી કલાક એમાં એક જ પાર્ટ ગમતો હોય, ફાઇટિંગનો. બરાબર. તો ફાઇટિંગનો પાર્ટ આવે ત્યારે આપણે ખૂબ નિંદરમાં હોય પણ તો પણ સૂઈ જઈએ. હું તમને મારા એક્સપિરિયન્સ કહું છું, તમારી મને નથી ખબર, મારો અનુભવ કહું છું કે મને હું મૂવી જોવા જાઉં તો ધડાધડી ફાઇટ થતી હોય એવું બહુ ગમે. બરાબર. બાકીના ટાઈમમાં હું સૂઈ ગયો, લિટરલી, કોઈ પણ થિયેટરમાં. બરાબર. તો હવે હું એવા જ મૂવી જોઉં છું કે જેની અંદર સ્કિલ બેઝ ફાઇટિંગ હોય. બાહુબલી છે તો એની અંદર આખું મેથેમેટિક્સ છે, તો મેં એમાંથી મેથેમેટિક્સ કાઢી લીધું અને મેં લગભગ 22 મોડ્યુલ બનાવ્યા એના ઉપર. પછી વોટ ચાઇલ્ડ ગુડ એટ. હવે હું શેમાં સારી છું? તો ભાઈ હું ક્યાંય પણ એક્શન કરવું હોય ને તો સારી છું. મેનેજમેન્ટમાં હું બિલકુલ ખરાબ છું. મારાથી મેનેજમેન્ટ નથી થતું, કારણ કે મેં 3 સ્કૂલો બંધ કરી દીધી. તો એનો મતલબ છે કે મારે મેનેજમેન્ટનું કામ ન કરવું જોઈએ. એક્શન ટેકર છું, ટીમ લીડર છું, ટીમને એક્શન કરાવી શકું. બરાબર. ધેટ આઈ રિયલાઇઝ માય સેલ્ફ. પછી વોટ ફ્યુચર નીડ્સ. હવે ભવિષ્યની નીડ શું છે? તો ભવિષ્યની નીડ્સ એવરીથિંગ છે. દુનિયામાં જે કાંઈ છે ને એની બધી જ નીડ છે. આ હું તમને સીધો ને સરળ તમને જવાબ આપું. એઝ મારી પાસે અત્યારે 25,000 બાળકો, મારી વેબસાઇટ ઉપર જશો તો તમને ખબર પડશે કે 25,000 બાળકો વૈદિક મેથ્સનું ટેબલ મેરાથોન પ્રોગ્રામ છે એ કરી ચૂક્યા છે. હવે આપણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમા, આ સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે. જો આપણે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે અને આપણું ફાઇનાન્શિયલ કેપેસિટી બહુ સારી નથી, તો ગો વિથ ધ ડિપ્લોમા. અને ડિપ્લોમા પણ બાળકોને સ્કિલ્સ બેઝ કામ કરવું ગમે છે તો ગો વિથ ધ ડિપ્લોમા. બરાબર. કારણ કે ડિપ્લોમાના 3 વર્ષ પછી સીધું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં તમને એડમિશન મળે છે. અને ડિપ્લોમાના 3 વર્ષમાં જેટલું જે એન્જિનિયરિંગમાં તમારે જવું હોય એમાં જેટલું નીડેડ છે એટલું જ ફિઝિક્સ આવે. ડિપ્લોમામાં પછી તમે કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરતા હો તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ આવે, અને એમાં નીડેડ જ મેથ્સ આવે કે એમાં કેવા કેલ્ક્યુલેશન જોઈ. એનો સિલેબસ ડિવાઈડ છે.
પણ હજી તમારું કેરિયર ડિસાઇડ નથી થયું તો ગો ફોર 11-12 સાયન્સ ફિલ્ડમાં જવું છે તો કોમર્સ કેરિયર ઓપ્શન્સ ફોર કોમર્સમાં શું કરવું તો કોમર્સમાં આપણી પાસે ડિસિઝન છે આપણે આ કરવું છે તો એમાં જાઓ આર્ટ્સ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે પ્રોફેસર બનવું છે લેક્ચરર બનવું છે બરાબર છે કોઈ ઓફિસર બનવું છે રીડિંગ ઓછું ગમે છે પણ મેક્સિમમ ફિઝિકલ એક્ટિવિટીઝ છે તો આપણે એને એટલીસ્ટ તો પણ 4 કલાક તો તમારે આર્ટ્સમાં ગયા પછી પણ દિવસના વાંચવું જ પડશે ટોપ લેવલે જવા ટોપ લેવલે જવા અને મિનિમમ કોઈ પણ કેરિયર બનાવવા માટે મિનિમમ ઓથેન્ટિકલી 10,000 કલાક આપવા પડે નેક્સ્ટ હવે સાયન્સ કેરિયરમાં શું છે એન્જિનિયરિંગ મેડિકલ એઆઈ ડાટા સાયન્સ ઓર રિસર્ચ બરાબર હવે રિસર્ચ કોઈ પણ ફિલ્ડમાં થાય એન્જિનિયરિંગમાં પણ થાય અને બાયોમેડિકલમાં પણ થાય હવે મેડિકલમાં પાછા એન્જિનિયરિંગમાં જઈએ તો અત્યારે લગભગ 300 પ્રકારની એન્જિનિયરિંગ છે 300 પ્લસ પણ બેઝિક એન્જિનિયરિંગ કહેવાય એને કહેવાય મેકેનિકલ સિવિલ બરાબર બેઝિક એન્જિનિયરિંગ ઇઝ કેમિકલ મેકેનિકલ એન્ડ સિવિલ આ 3 એન્જિનિયરિંગ છે સિવિલ છે એ તમારે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે કેમિકલ છે એ કોઈ પણ કેમિકલ ફોર્મેશન એ માર્કેટમાં અત્યારે મોસ્ટ નીડેડ બધી પ્રોડક્ટો છે અને બીજી મેં કીધી મેકેનિકલ મશીન્સ બનાવવા માટે આ 3 વસ્તુ વગર અત્યારે હવે જીવન શક્ય નથી બરાબર મેડિકલમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ પણ થાય છે એટલે મેડિકલમાં તમે જે કઈ દવાઓ બનાવો છો એને ફાર્માસ્યુટિકલ પાર્ટ કહેવાય બરાબર ઇટ ઇઝ એ ટાઈપ ઓફ ધ એન્જિનિયરિંગમાં 70% પ્રેક્ટિકલ્સ હોય 30% થિયોરી હોય મેડિકલ્સમાં પહેલા તમારે થિયોરીને વાંચવી પડે પછી તમે પ્રેક્ટિકલ્સ કરી શકો એમાં પહેલા 70% તમારે પ્રેક્ટિકલ્સ વાંચવા પડે મેડિકલમાં કોઈ પણ બાળક ડોક્ટર બનવા જાય એટલે એને પૂરેપૂરું પોતાનો ટાઈમ આપવો પડે પછી એઆઈ ડાટા સાયન્સ એના માટે કમ્પ્યુટરનો દરિયો છે પહેલા બેઝિક અત્યારે કમ્પ્યુટર આવડવું જોઈએ રિસર્ચ તમે જસ્ટ કોઈ પણ ગ્રેજ્યુએશન પછી કરી શકો રિસર્ચની અંદર તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરી લ્યો તો ગ્રેજ્યુએશન પછી તમે રિસર્ચમાં જઈ શકો એના માટે માસ્ટર્સ ડિગ્રી એમફિલ એમટેક એમએ કોઈ પણ ફિલ્ડમાંથી રિસર્ચ કરી શકશો સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે સારા ઓર્ગેનાઇઝેશનમાં જાઓ તો જ એ રિસર્ચ રિકોગ્નાઇઝ થાય મારા ક્લાસમેટ છે ડોક્ટર મુકેશ જેવરિયા ડોક્ટર વિક્રમ ડોક્ટર કુલદીપ આ ત્રણેય અમારા બેચમેટ છે હું જયારે પાવટા નવોદય ગઈ ત્યારે એ ત્રણેય મારી સાથે ભણતા હતા ત્રણેય અત્યારે એક વાયનામાં સાયન્ટિસ્ટ છે એક ઇન્ડિયાનો મોસ્ટ લીડિંગ સાયન્ટિસ્ટ છે અને જે હમણાં જ નવોદયની 7 વિઝિટ કરીને ગયો છે ધેટ ઇઝ ડોક્ટર મુકેશ જેવરિયા એ કન્ટિન્યુઅસ રિસર્ચમાં જોઈ જીવનમાં કોઈ પણ ખૂણે જશો તમે રિસર્ચમાં કે ગમે ત્યાં તમે જોબ કરશો એટલે તમારું અત્યારના ટાઈમ પ્રમાણે 2.5 લાખ એટલે પ્રધાનમંત્રીનો પગાર બરાબર એ તમને ગવર્મેન્ટની માહિતી ભારતીબા આપશે આગળ હું તમને ખાલી આ બેઝિક માહિતી આપું છું હવે આપણે એઆઈ ની વાત કરી તો એ કમ્પ્યુટર આવડે પછી એઆઈ અત્યારે તમે જે મોબાઈલની અંદર વાપરો છો ધેટ ઇઝ એઆઈ બટ ધેટ ઇઝ નોટ ઇનફ ધારો કે તમે અત્યારે પાણી પીઓ છો બરાબર છે એ પાણીને તમે જે નાના એવા પાઉચમાં લઈને આવ્યા અત્યારે બરાબર બોટલ્સમાં લઈને આવ્યા એ બોટલ્સની અંદર તમે કેવી રીતે એને એઆઈ થી કન્વર્ટ કરી શકો એઆઈ નું મશીન બનાવી શકો બરાબર એઆઈ દ્વારા એક મશીન બનાવી અને 1 મિનિટ મહેન્દ્રસિંહ એક કોઈ નવા હા થેન્ક યુ મશીન બનાવી શકો અને એ મશીનની મેકેનિઝમ થી બેઠા બેઠા થાય અત્યારે ખેતી કેવી રીતે થશે એના માટે રોબોટિક્સ આવે છે એ એઆઈ છે એઆઈ ખાલી ચેટ જીપીટી એઆઈ નું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ઓલરેડી 1996 થી ચાલુ થઈ ગયું છે જે તમે મશીન્સ વાપરો છો એ ઓલ આર ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બટ નાઉ ઇટ કમ્સ ઇનટુ ધ કન્વર્ઝન ઓફ ધ બુક રિસર્ચ ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ધ પ્રોફેશનલ આફ્ટર 12th ઓપ્શન પ્રોફેશનલ કોર્सेस સ્કિલ કોર્सेस છે ઘણા બધાને બહુ ભણવું ન ગમતું હોય સ્કિલ લેબરમાં સ્કિલ મેનેજરમાં જવું હોય
તો 2-3 વર્ષના કોર્सेस IITI ફેલ થઈ ગયું છે, 10 વર્ષ 5 વર્ષ બગાડવાની જરૂર નથી. હા, 10માં ફેલ થઈ ગયું, ITI કરાવો, પછી એને ધીરે ધીરે ડિપ્લોમા કરાવો. એક ફેલના સબ્જેક્ટને પકડીને ન રાખો કે ના ના હવે જીવન પૂરું થઈ ગયું. ફેલ થાય છે ને એનાથી વધારે 6 મહિના તો આપણે એને ટોર્ચર કરી નાખીએ છીએ, અને જે ટોર્ચર કરીએ છીએ ને એનાથી એને ભણવું જ નથી ગમતું. આપણે વિચારતા હતા કે આપણા મા બાપ તો આપણને મારતા હતા તોય ફેર ન પડતો, પણ આપણા મા બાપ મારતા હતા ત્યારે ફિઝિકલ ફિટ બનાવવાની જરૂર હતી, ત્યારે ક્યાંય જીમ નહોતા. અત્યારે છોકરાઓને જીમ છે, ફિઝિકલ ફિટ બની જશે. એટલે એ મારું, અને ત્યારે એનામાં સમજણ નહોતી. હવે આપણે સમજણ એજ્યુકેટેડ થયા છીએ તો આ બધી વસ્તુને થોડીક રિમૂવ કરી લેટેસ્ટ વર્ઝન સાથે આવીએ, લેટેસ્ટ જીવન સાથે જીવીએ. કોમર્સ ફિલ્ડમાં CA, CS, બિઝનેસ, MBA, ફાઇનાન્સ. હવે બિઝનેસ કરવો છે તો પહેલા તમારા બાળકોને 5 વર્ષ ગમે ત્યાં નોકરી કરાવો, અને એ પણ મોટા મેટ્રો સિટીઝમાં. કારણ કે તમે નાના સિટીઝમાં છો તો મેટ્રો સિટીઝમાં નોકરી કરાવશો તો જ એ બિહેવિયર. એકાદ વર્ષ તમારા ભેગું કરાવો, એકાદ વર્ષ એને પાછું મેટ્રો સિટીમાં મોકલો, વળી 1 વર્ષ તમારી જોડે લઈ લ્યો, વળી 1 વર્ષ પછી એને કમ્પ્લીટ 5 વર્ષ પછી બિઝનેસ આપો, અને ત્યાં સુધીમાં એના એજ્યુકેશનના સ્કિલ્સને ગ્રોથ કરી લ્યો. આ જે હું અત્યારે રોટરીની અંદર, મારી પાસે અત્યારે લગભગ અમે 104 ક્લબ સાથે હું અસિસ્ટન્ટ ગવર્નર તરીકે જોડાયેલી છું. કોઈ એરિયામાં બહુ સારું કલ્ચર હોય છે, કોઈ એરિયામાં બહુ ખરાબ કલ્ચર હોય છે, પણ જે બિઝનેસમેનો સાથે હું જોડાયેલી છું, 10,000+ ઇન્ડસ્ટ્રીઝ, એમાં મેં જોયું છે કે એ જ બાળકો ટોપ લેવલે પોતાની ઇન્ડસ્ટ્રીઝને 30 વર્ષે લઈને જતા હોય છે, જેને બહાર બીજાની સાથે નોકરી કરી હોય છે, અને એ પણ એની કંપની કરતા ઊંચી કંપનીઓની. હવે આફ્ટર 12th ઓપ્શન્સ, પ્રોફેશનલ કોર્सेस, સ્કિલ કોર્सेस, કોમ્પિટિટિવ એક્ઝામ્સ. મેં તમને ITI ની વાત કરી, બરાબર? ITI માં જવા દો એમને, પછી ડિપ્લોમામાં જવા દો, ત્યાર પછી એને સ્કિલ કોર્सेसમાં અત્યારે ગવર્મેન્ટના કેટલા બધા વોકેશનલ કોર્સ ચાલતા હોય છે, 3 મહિનાના, 6 મહિનાના. પણ એવું નહીં કે સર્ટિફિકેટ માટે બાળકને ના મોકલો. ઇટ ઇઝ માય હાર્ટલી રિક્વેસ્ટ ટુ એવરી પેરેન્ટ્સ. ભણવાનું ક્યાંય બગડતું નથી. મને યાદ છે કે હું જ્યારે 12th પછી ભણતી હતી તો હું 3 કલાક કોલેજમાં જતી, મારા જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર હોય એ ભણી લઉં, 6 કલાક ટ્યુશન કરાવતી, અને બીજા 4 કલાક સવારે હું એક ધારું ભણી ન શકું એટલે સવારમાં 3 થી 5માં હું મારું રીડિંગ કરીને ટ્યુશન્સ માટે નીકળી જાઉં. ટ્યુશન્સ કરું, 8:30 વાગે કોલેજ હોય, કોલેજની અંદર ભણું. ખબર પડી કોલેજમાં મસ્તી કરે છે તો એના જ જે પ્રોફેસરને 2-4 ફરિયાદો કરીને એના ટ્યુશન્સમાં મેં ફી આપ્યા વગર પરમિશન લઈ લીધી. એમાં બેસીને હું મારું ભણી અને કોલેજમાં વીકલી મારા પ્રોજેક્ટ લેવા જઈ, અને બાકીના હું કોચિંગ્સ કરતી, અને પાછું બપોરે 1 કલાક મારું સેલ્ફ રીડિંગ કરી લઉં, સાંજે 4 વાગે 1 કલાક. અને ત્યારે હું UPSC 2006માં ફર્સ્ટ ટ્રાયે પ્રિલિમ્સ ફેલ હતી, સેકન્ડ ટ્રાયલે પ્રિલિમ્સ પાસ, થર્ડ ટ્રાયલે પ્રિલિમ્સ અને મેઇન પાસ, અને ઇન્ટરવ્યુ ફેલ. અને 2006 પછી મેં ક્યારેય એક્ઝામ ન આપી. એનું મારું પર્સનલ લાઈફનું રીઝન હતું. નેક્સ્ટ, સ્ટડી અબ્રોડ. તમારે ફોરેન મોકલવા છે તો પહેલા એ જોવો તો ખરી કે આનું વાતાવરણ તમારા બાળકને સૂટ થશે, ત્યાં કેટલા પ્રોબ્લેમ્સ છે, ત્યાં કેટલું ડ્રગ્સનું ચલણ છે. જો અહીંયા ડ્રગ્સનું ચલણ છે, તમારા છોકરાઓને ડાન્સ અને ગરબા ને એવું બધું ગમે છે, નૃત્યની બહારનું ખાવું બહુ ગમે છે, તો અહીંયા જઈને એ ચલણમાં રોકાઈ જ જવાનું છે. પણ તમારું બાળક ઇનોવેટિવ છે, કોઈ દિવસ કોઈની વાતમાં આવતું નથી, તો એ ફોરેનમાં જઈને ગ્રોથ થશે, બરાબર? નેક્સ્ટ, હવે UPSC ગવર્મેન્ટ જોબ, આર્ટ્સ કેરિયર્સ. આર્ટ્સ કેરિયર્સ ની અંદર UPSC છે, ગવર્મેન્ટ જોબ છે, લો, સાયકોલોજી, મીડિયા, ડિઝાઇન. આની આખી મારી એક બુક બનાવેલી છે, હું ગોતી અને PDF તમને શેર કરીશ કેટલા કેરિયર છે. મેં 2017માં વિપુલભાઈ ચાવડાની મદદથી 18 કે 17 ની અંદર એમની મદદથી આખી કેરિયર ગાઈડ બનાવી હતી. કારણ કે મારી પાસે સ્પોન્સરશિપના પૈસા નહોતા, તો વિપુલભાઈ મને ત્યારે સ્પોન્સરશિપ 4-5 લોકોની ગોતી દીધી અને મેં બુક બનાવી અને લગભગ 12 નવોદયમાં મોકલી હતી. કારણ કે બુક બનાવવા માટે કન્ટેન્ટ તો હું બનાવી લઉં, પ્રિન્ટિંગ અને છપાયેલું છોકરાઓના હાથમાં ન જાય તો ન સમજાય, તો એ હેલ્પ મી. અને ત્યારે થેન્ક યુ વિપુલભાઈ, કે ત્યારે મારું એક ડ્રીમ હતું કે બાળકોની સુધી પહોંચે, અને એ ડ્રીમ પછી એ બાળકો જે અમે આખો કેરિયર ફેર કર્યો, એ બેચ અત્યારે પણ ક્રીમ છે. 80 સ્ટુડન્ટ્સમાંથી 72 સ્ટુડન્ટ્સ આર સેટલ્ડ એમ.
2016 અમે કેરિયર ફેર કર્યો હતો અને 80 છોકરાઓમાંથી 72 છોકરાઓ અત્યારે મારી સાથે કનેક્શનમાં છે, કારણ કે ત્યારે મેં એમની સાથે 60 દિવસ ગુજાર્યા હતા. એન્ડ દે આર સેટલડ એન્ડ દે આર વેરી હેપી. ગમે ત્યારે મળીએ, ગમે તે સિટીમાં જાય હોય, મારા સ્ટેટસમાં જોવે એટલે જ્યાં હોય અહીંયા મળવા આવી છે. તો અહીંયા મેં એની પાસેથી કંઈ લીધું નથી, એને મારી પાસેથી કંઈ લીધું નથી. બટ વોટ વી ડુ એન્ડ ડઝ ઇઝ મેટર. એવરી ડે ટ્રેકિંગ યોર ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાળકને કાંઈ ન શીખડાવો, ટાઈમ ટ્રેક કરતા શીખડાવો. આજે પણ સોરી, થોડુંક મને આ પીપીટીમાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે રવિવાર ન હોય તો મારો પોતાનો સ્ટાફ હોય જે મને હેલ્પ કરતો હોય, મારી પીપીટી ફેરવતું જતું હોય. હવે જુઓ, ન્યૂ એજ કેરિયર. હવે આમાં બરાબર ધ્યાન રાખજો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ માર્કેટિંગ, એનિમેશનલ એન્ડ ગેમિંગ, સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ અને કન્ટેન્ટ ક્રિએશન્સ. કારણ કે ચેટ જીપીટીમાં જેટલું નાખ્યું એટલું આવી ગયું. હવેના કન્ટેન્ટ રીડરો, માર્કેટનો ટેસ્ટ બદલતો જાય છે. હવે કાંઈ મોબાઈલમાં કે લેપટોપમાં નાખતા નથી. મારા જેવા લોકો જે વસ્તુ લોન્ચ કરી દઈને પછી જ તમને બધાને આપો. આ બધી વસ્તુ હું 10 વર્ષ પહેલા લોન્ચ કરેલી છે. હવે નવી વસ્તુ હોય, હું કોમ્પ્યુટરમાં, એપલના જ કોમ્પ્યુટરમાં ડેવલપ કરું અને એ કોમ્પ્યુટરમાં હું કોઈ દિવસ ઇન્ટરનેટ ચાલુ ન કરું. બરાબર? શું કામ? કારણ કે કન્ટેન્ટ ચોરાઈ જવાની માર્કેટની અંદર, બીજા દિવસે કન્ટેન્ટ તમારું ચીટ થઈ ગયું હોય. તો આ બહુ એડવાન્સ કેરિયર છે અને હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બહુ કમાણી છું. ઇવન આઈ કવર્ડ માય મેક્સિમમ લોસ ફ્રોમ ધેટ. સો લાઈફની અંદર આવું ઉપર આવું ને નીચે જવું, આ પાસા હોય જીવનમાં. તમારા પણ જીવનમાં થયા હોય, મારા પણ થયા હોય. જ્યાં આપણને ન આવડતું હોય અહીંયા ફેલ થાય. કરત અભ્યાસ જળમતી હોતે સુધાન. બરાબર? હનુમાનજી અને સુંદરકાંડ ને રોજ વાંચવું. એ આપણે સુંદરકાંડ વાંચીએ ને એટલે આપણી બુદ્ધિ બહુ તેજ થાય. હવે સ્પોર્ટ્સ અને ફિટનેસમાં જે બાળકો સ્પોર્ટ્સમાં જતા હોય એને કંઈક નવી દિશા આપો, એને ફિટનેસના આખા વર્કશોપ કરાવો. એ પહેલા તો એકવાર ક્યાંક બહાર જતા થાય, ફરતા થાય, પોતાની જાતે પોતાને ખબર પડે કે શું ખાવું ને શું ન ખાવું. ફિઝિકલ ફિટનેસ હશે તો દુનિયામાં મળશે. એનિમેશન એન્ડ ગેમિંગ. એનિમેશન એન્ડ ગેમિંગ અત્યારે બહુ માર્કેટનું મોટું છે, પણ ફ્યુચરની અંદર પણ હશે જ, કારણ કે માણસ અલોન થતું જાય છે. પણ એક આમાં નથી આપ્યું એવું હું તમને કેરિયર કરી દઉં કે ક્લબ મેકિંગ. ક્લબનો અપ્રોચ બહુ મોટો છે, કારણ કે કોમ્પેક્ટ ફેમિલી થતા સોશિયલ નીડ્સની જરૂરિયાત થાય છે. એટલે માણસો સાંજે ભેગા બેસીને વાતો કરવાનું પસંદ કરે છે, એનાથી હળવા થાય છે અને એ સસ્તું હોય છે. બરાબર? વર્ષની ક્લબની ફીસ 20,000 રૂપિયા હોય તો એ લોકો એ ક્લબની અંદર જશે, કારણ કે સાંજે એને પબ્લિક મળે છે, વાતો કરે છે. એટલા માટે, દારૂ પીવા માટે નહીં. ગુજરાતની અંદર આપણે દારૂનું કલ્ચર હજી નથી આવ્યું. જે હોય એ આપણું મેટર નથી, આપણે એમાં ન જવું. ફ્યુચર ડોક્ટર્સ 10 years. ડિમાન્ડ વિલ બી ઇન્ક્રીઝ, હેલ્થકેર નીડ રાઇઝિંગ. બધા એરિયામાં હેલ્થકેરમાં ડોક્ટર્સની બહુ નીડ્સ ઊભી થશે. શોર્ટેજ ઇન રૂરલ એન્ડ સ્પેશિયાલિસ્ટ. સ્પેશિયાલિટી કોઈ પાસે નથી એટલે એ શોર્ટેજ છે, પણ એ સ્પેશિયાલિટીમાં જે અત્યારના MBBS ડોક્ટરો છે એ બધા સાથે ભણે છે. એટલે તમારા સ્પેશિયાલિસ્ટ એનો ટાઈમ છે એ આફ્ટર 20 years આવશે. બરાબર? પછી ડોક્ટર નીડેડ ફોર ધ ડિસિઝન. ડોક્ટર નીડેડ AI અસિસ્ટ, નોટ રિપ્લેસ. AI છે એ અસિસ્ટ કરશે, કોઈ માણસને રિપ્લેસ નહીં કરે. બરાબર? ડોક્ટર્સ નીડેડ ફોર ડિસિઝન મેકિંગ, પેશન્ટ કેર એન્ડ કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ. હવે ડોક્ટરની જરૂર ક્યાં છે? તો કે છે ડિસિઝન મેકિંગ, પેશન્ટ કેર અને કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ માટે. યાદ રાખજો, પહેલાની જરૂરિયાત હતી પેશન્ટ પોતાની કેર હાથે કરી લેતું, હવે એ પણ કરાવવી પડે છે. હવે જુઓ, નેક્સ્ટ 10 yearsમાં થોડીક તમારી સ્લાઇડ છે એ બહુ નાની છે, મોટી કરવી. ફ્યુચર ઓફ એન્જિનિયર્સ નેક્સ્ટ 10 years હજી ચાલશે. AI, સાયબર સિક્યુરિટીની સૌ મોટી ડિમાન્ડ છે, રોબોટિક્સની છે. AI રિપ્લેસ પણ કોડિંગ. હવે કેવું એન્જિનિયરિંગ આવ્યું છે કોડિંગ દ્વારા, કે હું એવો મેથ્સનું કોડિંગ, એક એવી કોડિંગ તૈયાર કરું કે જેનાથી મારી એન્જિનિયરિંગથી મારી સ્કિલ ડેવલપ થાય. બરાબર? અને ઓલા લોકો તરત મશીન બનાવી શકે. સપોઝ પહેલા તો ટ્રાયલ અને એરર કરવા પડતા, હવે આપણી પાસે પાછળના મશીનો તૈયાર છે. હવે એમાં અપડેશન કેમ લઈ આવવું? તો એનું કોડિંગ કરો કે ભાઈ આ પંખો ચાલે છે, આ પંખાની સ્પીડ 10 કરવી છે, તો એમાં આગળ ખાલી એક જ પાર્ટ નાખવાનો રહ્યો, તો એને રિસર્ચ કહેવાય અને એ કોડિંગ એમાંથી થાય. હવે બિગેસ્ટ ડોક્ટર
રેસ્પેક્ટ. હવે બિગેસ્ટ માઇથ પેરેન્ટ્સ બિલીવ. સૌથી પહેલા એક આપણી અંધશ્રદ્ધા છે કે ડોક્ટર શું કરે છે, રેસ્પેક્ટ હોય છે, એન્જિનિયર સેફ હોય છે. આવું કઈ હોતું નથી. તમારું બિહેવિયર જ તમને રેસ્પેક્ટ કરાવે છે. હું સામાન્ય ટીચર છું, પણ મને યાદ છે કે જામનગરની અંદર કોઈ પણ ઇવેન્ટ હોય તો ડોક્ટર મિત્તલ પટેલ વગરનો ઇવેન્ટ ન હોય ને એને સ્ટેજ ઉપર જગ્યા ન મળી એવું ન હોય. બરાબર? તો એ શું છે? કર્મનું રેસ્પેક્ટ છે. કોઈ પણ રેસ્પેક્ટ ત્યારે જ મળે કે એ કર્મ કરે. કર્મ વગર ક્યાંય રેસ્પેક્ટ નથી. એટલે રિમેમ્બર ધીસ. એટલે આવા માહિતમાં પડવું નહીં કે ડોક્ટર બની જશે તો રેસ્પેક્ટ આવડશે. તમારા ઇથિક્સ, તમારું નોલેજ જ એને બનાવશે. રિયલ નીડ ફોર ફ્યુચર. પ્રોબ્લેમ સોલ્વર જોઈએ છીએ, પ્રોબ્લેમ ક્રિએટર નથી જોતા. ક્રિએટિવ થિંકર જોઈએ છીએ, સ્કિલ્ડ પ્રોફેશનલ જોઈએ છીએ. હવે મારે જરૂર છે, અત્યારે હું તમને કહું કે હું રોજના 20 ઇન્ટરવ્યુ લઉં છું. તમને લોકોને એમ થશે કે બેન 20 ઇન્ટરવ્યુમાંથી એક માણસને ચોઈસ નથી કરતું. એમ કહું કે ટીચર્સ છો, હા, કેટલો પગાર જોઈએ તો કે 20,000. ઓકે ડન, હાલો આપીશ. કેટલા કલાક ભણાવશો તો કે 4 કલાક. ભાઈ જાઓ, પ્રાઇવેટ સ્કૂલમાં 8 કલાક કામ કરવાના 25,000 આપે છે, તો હું 4 કલાકનો તમને એક સામાન્ય ટ્યુશન વાળી શું કામ ને આપીશ 20,000 પગાર? તો તમે તમારા ઘરે રહ્યો, મારે જરૂર નથી. પછી આપણે પૂછીએ કે મેથ્સ આવડે તો કે ના, મેં બીકોમ કર્યું છે, મેથ્સ નથી આવડતું. મને ખાલી હું ઇંગ્લિશ ભણાવી દઈશ કે મેથ્સ આ ભણાવી દઈશ. મેથ્સ નથી આવડતું તો એકાઉન્ટ્સ ક્યાંથી આવડશે પ્રોપર? તો એકાઉન્ટ્સ ઇઝ અ પાર્ટ ઓફ અ મેથ્સ. બરાબર? કોમર્સ પણ ભણાવવું છે તો, અને મેથ્સ વગર દુનિયા જ નથી. તો આઈ રિજેક્ટ ધેટ. નેક્સ્ટ, હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ ચાઇલ્ડ પોટેન્શિયલ. હવે બરાબર જોજો, આ પોઈન્ટ બહુ મહત્વનો છે. ઓબ્ઝર્વ ધ બિહેવિયર, ટોક ઓપનલી. એની સાથે ઓપન વાત કરવાની યાર. હું મારું ફિલ્ડ નથી ને, એવા ફિલ્ડ માટે મારે થોડોક અભ્યાસ કરવો પડ્યો. મારે મારી સાથે બીજા મેન્ટરો રાખવા પડ્યા. બરાબર? અમુક ફિલ્ડ આપણા ન હોય, જે આપણે પેરેન્ટ જ નથી તો એ આપણી વાત જ નથી. તો એના માટે હું બીજા મેન્ટરો રાખું, એ મારી સાથે આવે ને એ સમજાવે. આઈ પ્રોવાઇડ ધેમ એ પ્રોબ્લેમ સોલ્વિંગ ટુ એવરી નવોદયા. દેન ટોક ઓપનલી, ગીવ એક્સપોઝર. એને રસ્તો આપો. એમ નહીં તું અહીંયા જઈને જોઈ આવ, હાલ હું તારી સાથે આવું છું, બહુ તો શું કોઈ આઈએએસ પાસે મળવા જશો ને અપમાન કરી નાખશે. કાલે જ એક જામનગરની નવોદયની છોકરીનો આવ્યો, મારે એક આઈએએસ સાથે વાત કરવી છે કોઈ પણ. એટલે મેં એને કીધું કે ભાઈ તારે આ રીતે વાત કરવી પડશે. મને કે ઓકે. હવે મેં 4 આઈએએસઓને મેસેજ કર્યા. બરાબર છે? અજય લાંબાને કર્યો, બીજો એક આઈઆરએસ છે લક્ષ્મણ, એને કર્યો, બધાને કર્યો, કોઈ પાસે ટાઈમ નતો. છેલ્લે હું થાય કે નહીં, રાત્રે મેં રામનિવાસને મેસેજ કર્યો, મારો જ જુનિયર હતો. બરાબર? મેં કીધું આઈ એમ ડોક્ટર મિત્તલ પટેલ, વોન્ટ ટુ ટોક. તો કે બોલો દીદી, હું તમને ઓળખું છું. મેં કીધું એક છોકરીને 12મું ભણી લીધું છે ને એને આઈએએસ બનવું છે ને તમારી સાથે વાત કરવી છે. મને કે દીદી હું આજે ફ્રી નથી. મેં કીધું આજ માટે મેં વાત પણ નથી કરી. તમે যদি ફ્રી હોય, તમે જે ટાઈમે ફ્રી હોવ એ ટાઈમે હું નહીં ઓનલાઈન થશે. બરાબર? એન્ડ હી ગિવન ધ ટાઈમ ઓન ધ મંડે. તો મારા 5 પ્રયાસો જો મને આ લેવલે પહોંચીને લાગતા હોય તો તમને તો એમ થાય કે નાના અપમાન કરી દે છે. કાલે જ મેં એક છોકરાને નવોદયમાં મોકલ્યો હતો, તો એ કે યા તો કઈ રેસ્પેક્ટ નથી, અપમાન કરે છે. અને મેં કીધું તું વયો જ જા, મારે તારી જરૂર જ નથી. મેં કીધું આવડા બાઠિયાઓને અપમાન અને માનની શું ખબર પડે? પેલા એ તો જુઓ કે તમે એવું કયું બિહેવિયર કર્યું કે તમને માન મળે. તમે માન મળે એવી એક્ટિવિટી કરો કે માન એને સામેથી આપવું પડે. હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ ચાઇલ્ડ પોટેન્શિયલ. ઓબ્ઝર્વ ધ બિહેવિયર, ટોક ઓપનલી, ગીવ એક્સપોઝર, યુઝ ધ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ એપ્ટિટ્યુડ ટેસ્ટ અમે લોકો કરીએ છીએ. અમારી એપ્ટિટ્યુડ ટેસ્ટ 200 રૂપિયાની હોય છે. આ હું તમને ચોખ્ખી પૈસાની જ વાત કરીશ, હું મફત નથી કરતી. હવે પહેલા મફત કરતી હતી, પણ એ એપ્ટિટ્યુડ ટેસ્ટનો રિપોર્ટ અમે મોકલીએ છીએ કે એની પાસે કયા સ્કિલ પાવરફુલ છે. બરાબર? એ 200 રૂપિયામાં અમે 45 મિનિટ પેરેન્ટ્સ સાથે 1-to-1 વાત કરીએ છીએ, 45 મિનિટ બાળક સાથે, અને એક ટેસ્ટ. બરાબર? એટલે ટોટલ અમારું 200 રૂપિયાનું 3.5 કલાકનું કામ હોય છે. જે ટેસ્ટ હોય છે એ અમારા રિપોર્ટરો બનાવે છે. નેક્સ્ટ, લિસન વિથઆઉટ જજિંગ. હવે છોકરાએ એમ કીધું કે મમ્મી ઓલો સાહેબ આમ કરતો હતો, જજ કર્યા વગર લિસન કરો. હવે લિસન કરીને પાછું માની નહીં લેવાનું. બરાબર? પછી શું કરવાનું? પછી એના માટે આપણે એની આગળની પ્રોસેસ કરવાની. તમને એમ થશે આટલો બધો ટાઈમ ક્યાં છે, તો ખાલી એક ઓપ્શન આપીશ કે આ ટાઈમને તમે તમારા ફ્રેન્ડ્સની હારે વાત કરવાનો ટાઈમ ડાયવર્ટ કરો છો, એમ જ એ બાળકને મિત્ર સમજો અને યાર મારા ભાઈબંધ માટે કરવું છે, હાલને જરાક હું કોક પાસે આટો મારીને જોઈ આવું કે સાચું બોલે છે ખોટું. આપણા ભાઈબંધને પૈસા દેવા હોય તો આપણે આજુબાજુથી કરતા હોય ને, એવી જ રીતે આને પૈસા દેવાના છે એમ વિચારવાનું. સપોર્ટ ડ્યુરિંગ ધ ફેલિયર. નપાસ થાય ને ત્યારે ખાસ સપોર્ટ કરવો, કાંઈ વાંધો નહીં, હું થયો તો ત્યારે આપણા ફેલિયર ના શેર કરવા. પહેલા નો શેર કરવા જ્યારે વાંચતો હોય ત્યારે.
બરાબર, ફેલ થઈ જાય પછી રિડ્યુસ ધ પ્રેશર અને પાછો એને ઓપ્શન આપો બાળકને. નેક્સ્ટ, કારણ કે નવું હોય ને એટલે થોડીક વાર લાગે ક્યારેક કોકને. પછી કોર્સ છે એ સેલ્ફ અસેસમેન્ટ થી આવડે, એક્સપ્લોરેશન થી આવે, સ્કિલ બિલ્ડિંગ કરાવવાની, ગાઈડન્સ અપાવડાવવાનું અને પછી એક્શન્સ. આ 5 સ્ટેપ્સ છે. આ તમને હું પીપીટી શેર કરી દેશે બાપુ, બરાબર ભાઈ, એને પીપીટી શેર કરી દેજો પછી, એટલે એમને સ્ટેપ્સ ની ખબર પડે. ને ક્યારેય પણ ન સમજાય ફરીથી તમે મારો વર્કશોપ રાખી શકો છો, કારણ કે કલાકમાં બધું દેવું અઘરું છે. હવે મારી પાસે 5 મિનિટ છે, પછી મારે ભારતીબાને હું આપીશ. થોડોક મેં ટાઈમ વધારે જ લઈ લીધો છે. હવે રોલ ઓફ મેન્ટરશિપ. વોટ ઇઝ ધ રોલ ઓફ મેન્ટરશિપ? રાઇટ ડાયરેક્શન, એક્સપોઝર, કોન્ફિડન્સ બિલ્ડિંગ. બરાબર છે. મેન્ટરશિપ નો રોલ શું છે? વોટ ઇઝ ધ મેન્ટર? મેન્ટર મીન્સ નહીં કે આપણે કહીએ એ કરે, ખાલી એને ડાયરેક્શન આપી દેવી. રસ્તામાં આપણે જતા હોય કોઈ રોડ બતાવે અને ઓલો ભાઈ ગાડી અહીંયાથી વાળીને વયો જાય ને આપણે એને ગાળો દઈ તો કેવા લાગીએ? એ તો સાંભળવાનો નથી. એટલે મેન્ટર એટલે શું? એને ડાયરેક્શન આપી દેવી, બરાબર, કે આ રસ્તો સાચો છે. પછી ખોટા રસ્તે જાય છે તો આપણે ખાલી ઓબ્ઝર્વેશન રાખવું. પછી રાઈટ ડાયરેક્શન પકડી લીધી છે તો પાછું એક્સપોઝર માટે ખર્ચો કરવો પડશે, એ કરવું. અને એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવો. કોન્ફિડન્સ કેમ બિલ્ડઅપ થાય? તો કે છે કોઈ છોકરો, પરમ દિવસે હું નવોદય વિદ્યાલયમાં ગઈ છોકરાઓને ચોકલેટ આપવા, તો જેને ઓછા પર્સન્ટેજ આવ્યા હતા એને મેં એમ કીધું કે આજે નવોદયમાંથી વયા ગયા છે ને એને કરી દેખાડો તમે, બરાબર. આપણી બુદ્ધિથી આપણે હાલવાનું. કોઈ એમ કે આ ડિપ્લોમેન્ટ છે તો સારું, આપણે ડિપ્લોમેન્ટ સારા માટે છે ખરાબ માટે એ જોવાનું. મેસેજ ટુ ધ પેરેન્ટ્સ, એવરી ચાઇલ્ડ. હવે બરાબર સાંભળજો, બરાબર સાંભળજો નહીં અને અનુભવજો. હા, કે તમારા મા બાપની માટે તમે યુનિક હતા. તમે અત્યારે પણ જોતા હશો કે જો તમે સાવ ખોટા છો અને તમારા વાઈફે એક નાની વાત તમારા બાને તમારી વિરુદ્ધ કહી દીધી તો ઈ આમ ઉકળી પડશે કે એવું હોય જ નહીં, ખોટું જ છે, બરાબર. તો આ વાતને આપણે જીવનમાં લેવાની છે કે દરેક બાળક યુનિક છે, બરાબર. કદાચ 5 વર્ષનો સમય લાગે પણ એની શું સ્પેશિયાલિટી છે એ ઓબ્ઝર્વ કરીને એને એમાં સપોર્ટ કરવો. અને પૈસા નાખવા જ પડશે. આપણા મા બાપની કેપેસિટી હતી એટલા એને નાખ્યા હતા, એની આપણી કેપેસિટી છે એટલે આપણે નાખશું. જ્યારે આપણે થાકી જશું ત્યારે ઈ જ આપણને સાથ આપશે, બરાબર. પણ જો આપણે પાસ્ટમાં આપણા મા બાપને સાથ નહીં આપ્યો હોય તો ક્યારેક એવું પણ બનશે કે નહીં આપે. પણ તોય ફરીથી ભૂલ થાય પણ ભૂલને પાછી સ્વીકારી લેવી ને આગળ વધી જવું. સક્સેસ હેઝ મેની પાથ. સફળતાના એટલા બધા રસ્તાઓ છે કે દુનિયાનું કોઈ માણસ ભૂખ્યું રહેતું નથી. હા, અત્યારે તમને બહુ હસવા જેવી વાત કહી દઉં. ભિખારીઓ છે ને એની પ્રાઇવેટ કોર્પોરેટ કંપની છે અને આઈ મીટ ધેમ. ભિખારીઓને મતલબ એની બહુ સરસ વાત હતી. જ્યારે દિલ્હીમાં અમારો સેમિનાર હતો ત્યારે બોમ્બેના ભિખારીઓની કંપનીના કોર્પોરેટ માણસો આવ્યા હતા અને એક કિન્નરોની કંપનીના આવ્યા હતા. પ્રાઇવેટ લિમિટેડ દે આર રનિંગ, કારણ કે એના વગર કોઈ દિવસ સરકારમાં એના માટેનું લો આવી જ ન શકે. કોકે પાછળ કામ કર્યું હોય ને તો જ સરકારમાં લો આવે. તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર એ લોકોનું ટર્નઓવર 5-5, 10-10 કરોડનું છે. તો આપણે ક્યાં ભીખ મંગાવવી છે? આપણે તો ખાલી આપણામાં વિશ્વાસ રાખવાનો છે. આપણે તો ખાલી ઈશ્વરે જે આપણને જીવન આપ્યું છે એ જીવનને સહજતાથી, સરળતાથી, કોકને ગમે કે ન ગમે, મને આવડે એ હું કરું, બરાબર. બસ હું કોઈને નડું નહીં. આપણે કોકને ક્યારેક નડીએ છીએ તો એટલું ધ્યાન રાખવું કે હવે નડવાનું આપણે બંધ કરી દઈએ, આપણે બધાને આનંદમાં લઈ આવીએ, બરાબર. ફાઇનલ પાવરફુલ ક્લોઝિંગ આપણે કરીશું. નેક્સ્ટ 10 યર્સની નીડ શું છે? ઇઝ યોર ચાઇલ્ડ ટુ ડોક્ટર ઓર એન્જિનિયર? આ પૂછશે હજી 10 વર્ષ પછી. ઇટ વિલ આસ્ક, ઇઝ યોર ચાઇલ્ડ સ્કિલ્ડ, કોન્ફિડન્સ એન્ડ ફ્યુચર રેડી? મતલબ દરેક ક્ષણે નવી વસ્તુઓ આવશે, એના માટે તમારું બાળક તૈયાર છે? આ નેક્સ્ટ 10 યર્સની નીડ છે. અને જે બાળકો 10મામાં છે એ 10 યર્સ પછી માર્કેટમાં આવશે. જે 12મામાં છે એ 8 વર્ષ પછી માર્કેટમાં આવશે. મારી એક સરસ મજાની બુક આવી રહી છે, બરાબર. એ હું અત્યારે લખી રહી છું. એ હું તમને બધાને શેર કરીશ. એમેઝોન ઉપર મળશે. એ બુક છે એ હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરું છું પણ એમાં વર્ડ્સમાં મને પ્રોબ્લેમ છે. પ્રૂફ રીડરો બહુ મિસ્ટેકો કાઢે છે. એ તમે ખરીદી શકશો 100 રૂપિયામાં. તમને ખૂબ મજા આવશે એવી આનંદમય બુક હશે. ભવિષ્યમાં તમે ખરીદી શકો છો. અને કોઈ પણ પેરેન્ટ્સને આજે આ
સમાજ માટે ભારતીએ મને રેસ્પેક્ટ અપાવ્યું છે, મહેન્દ્રસિંહે રેસ્પેક્ટ અપાવ્યું છે, એટલે એના બદલામાં તમારા સમાજ માટે મારો સપોર્ટ હું એવો જાહેર કરું છું કે કોઈ પણ બાળકને 15 મિનિટનું કાઉન્સિલિંગ 1-to-1 મારા તરફથી ફ્રી આપીશ. એ હું મહેન્દ્રસિંહને કેલેન્ડર જાહેર કરીશ. 15 મે પછી હું ફ્રી હઈશ. મહેન્દ્રસિંહને કેલેન્ડર જાહેર કરી દઈશ, આપી દઈશ. એટલે એ કેલેન્ડર ઓનલાઈન આવશે, એમાં તમે ડેટ અને ટાઈમ ભરી દેશો એટલે 1-to-1 મારું કેરિયર કાઉન્સિલિંગ અથવા કોઈ નીડ્સ છે એ કરી શકશે. 15 મે સુધી અમે લોકો એક આઇનબોલ નેશનલ ઇવેન્ટની ટૂર લઈને જઈએ છીએ, એટલે અમે પાછા આવશું 8 મે ના. બરાબર છે? એટલે પછી 5-6 દિવસ મને સેટલ અપ થતા જોઈએ, કારણ કે મારા વેકેશનમાં 10મા 12મા 6 થી 10 ના ઓનલાઈન કોચિંગ ચાલતા હોય, એટલે ત્યાર પછી એ નવું ચાલુ થયું હશે. તો 15 મે પછી હું હેલ્પ કરીશ. ઇન બિટવીન કોઈને બહુ ઇમ્પોર્ટન્ટ અને ફાસ્ટ એન્ડ હાર્ડ ટાઈમ જોઈ તો હું ફોન કોલ ઉપર તમને અવશ્ય માહિતી આપી શકીશ. પણ હું સાંજે 8:30 થી 10:30 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી હું મૂવીઝ જોતી હોઉં છું. એટલે સિરિયલ્સ, મૂવીઝ મારા મમ્મી સાથે બેસીને એને ગમતું હોય એવી વાત કરતી હોઉં ત્યારે જામનગરમાં. તો એ ટાઈમમાં તમે મને ફોન કરી શકો છો અથવા મારા વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. હવે હું ભારતીબાને વિનંતી કરીશ કે ગવર્મેન્ટ સેક્ટર્સમાં કેટલી ઓપોર્ચ્યુનિટી રહેલી છે એના વિશેની માહિતી આપશે. આઈ એમ સોરી, આઈ ટેકન 15 મિનિટ મોર. થેન્ક યુ. થેન્ક યુ મિત્તલ દીદી. અવાજ મારો ક્લિયર છે બધાને? યસ, ક્લિયર. યસ ભારતી. ઓકે, તો મહેન્દ્રસિંહ સ્ટાર્ટ કરીએ આપણે ગવર્મેન્ટ સેક્ટર. જી. ઓકે, સૌથી પહેલા તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર કોઈ બી સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ જઈ શકે, જેમ કે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ. પણ થોડુંક આપણે ડિટેલ્સમાં જશું કે કોઈએ એવું ડિસાઈડ કરી લીધું છે કે મારે ડોક્ટર જ બનવું છે, કે મારે એન્જિનિયર જ બનવું છે, કે મારે પ્રોફેસર કે ટીચર બનવું છે, તો એ લોકો એ દિશામાં જઈ શકે છે. પણ એના માટે શું ધ્યાન રાખવાનું, પહેલા હું ખાલી 2 મિનિટમાં કહી દઉં. પહેલા તો તમે એ નક્કી કરી લો કે તમારે કયા ઇન્સ્ટિટ્યૂટમાં કે કયા કોલેજમાં એડમિશન લેવું છે. જેમ દીદીએ તમને આગળ વાત કરી છે, ખાસ આપણને એ જોવાનું છે કે તમે નક્કી કર્યું છે કે મારે એન્જિનિયરિંગ કરવું જ છે, તો કોલેજ સિલેક્ટ કરવામાં બહુ ધ્યાન રાખવાનું. અને એનાથી વિશેષ ધ્યાન એ રાખવાનું કે ત્યાં ફેકલ્ટીઝ કોણ છે, કેવું ભણાવે છે. કારણ કે અહીંયા જે તમારા 3-4 વર્ષ હશે એમાંથી તમારું ડિસાઈડ થશે કે કરિયર કઈ દિશામાં જશે. 4 વર્ષ પછી પણ જો આપણને 20-25 હજારની નોકરી કરવી હોય તો બેટર છે કે આપણે સીધું ગવર્મેન્ટમાં ક્લેરિકલ ફેક્ટરમાં જ જઈ રહીએ, કારણ કે ત્યાં આજે બી 7મા પગાર પંચ મુજબ 26,000 ફિક્સ પે છે. અને જો 8મું પગાર પંચ આવી જશે તો એ ઓલમોસ્ટ 40 થી 50,000 થઈ જશે. તમે એન્જિનિયરિંગ શેના માટે કરી રહ્યા છો કે ડોક્ટર શેના માટે બની રહ્યા છો, ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં ઘણી વખત જોયું છે, મારા અંડરમાં અત્યારે 2 થી 3 એન્જિનિયર છે કે જે જુનિયર ક્લર્ક તરીકે જોડાયા છે. હવે હું કોમર્સ સ્ટુડન્ટ છું, અત્યારે હું એમની અધિકારી છું. મારા નીચે એ લોકો એન્જિનિયરિંગ કરી આટલો બધો ખર્ચો કરીને આવ્યા, છતાંય 25,000માં જોબ કરે છે. તો જ્યારે તમે આવા કોઈ બી પ્રોફેશનલ કોર્સમાં જાઓ ત્યારે બહુ વિઝન ક્લિયર રાખો કે અમે શેના માટે કરીએ છીએ. જો છેલ્લો કન્ક્લુઝન પૈસા કમાવાનું જ હોય તો એ એડમિશન પહેલા તમે 10 વર્ષનું વિચારો. ખાસ કરીને પેરેન્ટ્સે વિચારવાનું કે અમે આને આ ડિગ્રી લેવડાવશું એના પછી એ શું કરશે. કારણ કે છેલ્લે આપણે કમાવાનું જ હોય છે, તો પછી આટલું બધું ખર્ચ કરી અને એ જ 25-26 હજારની નોકરી ન કરાય. 8મા પગાર પંચ મુજબ મતલબ કે 1 વર્ષની અંદર જુનિયર ક્લર્કનું પણ સેલેરી 40,000 મિનિમમ થશે, એ નક્કી વાત છે. તો એ એક ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા પાછા આવી જઈએ કે ગવર્મેન્ટની અંદર શું ઓપોર્ચ્યુનિટીઝ છે. બધા જે લોકોને થોડી ઘણી માહિતી હશે એમને ખબર હશે કે જીપીએસસી અને યુપીએસસી 2 જગ્યાએથી આપણે આ એક્ઝામ્સ આપી શકીએ છીએ. યુપીએસસી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે છે, જીપીએસસી છે એ સ્ટેટ ગવર્મેન્ટ માટે છે. સ્ટેટ ગવર્મેન્ટની અંદર 2 રીતે કન્ડક્ટ થાય. એક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3 ની ભરતી કરતા હોય, અને જીપીએસસી જે ક્લાસ 1-2 ની કરતા હોય. વર્ગ 3 એની અંદર જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, પછી નાયબ મામલતદાર, પછી હેડ ક્લર્ક આવે, પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આવે, એવી લોટ્સ ઓફ પોસ્ટ હોય છે. ક્લાસ 1-2 ની અંદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ થી કરી અને ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી સુધીની પોસ્ટ હોય છે. આ બધી વસ્તુઓ છે તમે પ્રમોશન થી બી મેળવી શકશો. એટલે એ બધું ડિટેલ્સ છે એ તો ઓનલાઈન તમને ઇઝીલી અવેલેબલ થઈ શકશે.
પણ ઈ બધી તૈયારી કરવા માટે તમારે શું શું ધ્યાન રાખવાનું એ હું મારા એક્સપિરિયન્સ બેઝ ઉપર થોડુંક તમારી જોડે શેર કરીશ. જો પહેલી વસ્તુ તો તમે એ નક્કી કરી લેજો કે આ બધી એક્ઝામ માટે ક્યારે મોડું નથી થતું. તમે અત્યારે 10મું ભણો છો તો અત્યારે બી સ્ટાર્ટ કરી શકશો. જનરલી જે યુપી બિહારના સ્ટુડન્ટ્સ હોય છે કે આપણે 10 વર્ષ જૂનું ડેટા કાઢશું તો ત્યાં આઈએસ ના આઈપીએસ એ બાજુના અથવા સાઉથના વધારે હોય છે, કારણ કે એ લોકો બહુ નાની ઉંમરથી જ આ બધી પ્રિપરેશન ચાલુ કરી દે છે. એટલે જો તમે 10મામાં છો, 12મામાં છો કે અથવા કોઈ એવો સ્ટુડન્ટ આમાં જોઈન કરેલું છે જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું છે, એ કોઈ પણ ઉંમરે તમે આ તૈયારી કરી શકશો. મેં ખુદ 26 વર્ષની ઉંમર પછી આ તૈયારી કરી હતી, કારણ કે ત્યાં સુધી મને આ કોઈ એક્ઝામ વિશે માહિતી જ નહોતી. એટલે આમાં કોઈ એજ લિમિટ નથી, તમે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર એ રીતે આની પ્રિપરેશન કરી શકો છો. જો તમે 10માથી કરો છો તો તમારા માટે મોર દેન ઇનફ ટાઈમ છે. તમે બહુ નાની ઉંમરે ગવર્મેન્ટ ઓફિસર બની શકો છો. જેમ કે જેવું તમારું ગ્રેજ્યુએશન પૂરું થયું 18 વર્ષે અને તમે 19મા વર્ષે જ પહેલી જ ટ્રાયમાં એક્ઝામ ક્રેક કરશો તો તમે સૌથી નાની ઉંમરના ઓફિસર બની શકશો. જો તમારી એજ લિમિટ 30 ની છે અને અત્યારે તમારું 29મું વર્ષ રનિંગ છે તો બી તમે આ એક્ઝામ માટે તૈયારી કરી શકો છો, કારણ કે 1 વર્ષ ઈ મોર દેન ઇનફ છે. બીજી વસ્તુ છે કે આ એક્ઝામ તમારા પેરેન્ટ્સે કીધું છે. ઘણી વખત એવું હોય કે આપણા મા બાપનું સપનું હોય કે હું તો બની ન શકી કે હું તો બની ન શક્યો એટલે મારું બાળક બને. તો આ એક્ઝામ એવા લોકો માટે નથી કે કોઈ એમને કહે છે ને પછી તમે તૈયારી કરો છો. આમાં 100% ડેડિકેશન છે એ તમારા લેવલે હોવું જોઈએ, કારણ કે આની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે મારા પર્સનલ એક્સપિરિયન્સ પછી હું કહી રહી છું, એ સેલ્ફ સ્ટડી છે. કારણ કે કોઈક તમને એમ કહેશે કે આ બુક વાંચ, તો આ કઈ 2 બુક વાળી એક્ઝામ નથી કે તમે 2 બુક્સ ની અંદર આખું સિલેબસ કવર કરી લીધું અને તમે ક્લર્કની એક્ઝામ પાસ કરી લીધી. ક્લર્ક એટલે સૌથી નીચેની પોસ્ટ છે, પણ જો એ ગવર્મેન્ટની છે તો મારા માટે તો હું માનું છું કે એ સારી જ કહેવાય છે, કારણ કે તમારે બેસવાનું તો ગવર્મેન્ટ ઓફિસમાં જ છે, કામ બી એટલું હાર્ડ હોતું નથી અને સેલેરી બી સારી હોય છે. તો આની અંદર ડેડિકેશન તમારું 100% હોવું જોઈએ. 1 વર્ષ તમે તૈયારી કરો, એના પછી જો તમને ઈ સેલ્ફ મોટિવેટ તમે થઈ ચુક્યા છો કે ના હું આ એક્ઝામની તૈયારી કરી શકીશ, તો પછી તમે આમાં આગળ વધો. આ બોર્ડની એક્ઝામ નથી કે તમારી પાસે એક બુકનું સિલેબસ આવ્યું અને તમે વાંચ્યું અને પૂરું થઈ ગયું, કારણ કે આની અંદર તમારા એફર્ટ્સ છે એ 100% જોઈશે તો જ તમે આ એક્ઝામ પાસ કરી શકશો. હું જ્યારે આ તૈયારી કરતી હતી ત્યારે એનું લેવલ બહુ જ નીચું હતું. અત્યારે ઇવન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે ક્લાસ 3નું પણ પેપર જે હોય છે એ એકદમ ટફ નીકળે છે. એટલે આની અંદર તમે વન લાઇનર ક્વેશ્ચનની અપેક્ષા રાખો છો તો એ નહીં હોય, થોડુંક ટ્રિકી હશે. એના માટે તમારું જે સ્ટડી છે એનું બેઝ એકદમ ક્લિયર હોવું જોઈએ અને લેટેસ્ટ જે અત્યારે જે કરંટ અફેર્સ કહીએ છીએ એની જોડે તમારે જોડાયેલું રહેવું જોઈએ. આ 2-4 વસ્તુ છે એ મારી ખાસ ધ્યાન રાખજો. આમાં ડેડિકેશન જોઈશે, તમારું સેલ્ફ સ્ટડી વધારે જોઈશે અને જ્યાં સુધી આ એક્ઝામ તમે પાસ ન કરો ત્યાં સુધી તમારે ધીરજ રાખવી પડશે. ઘણી વખત એવું થતું હોય અને કેટલાય એવા ઉદાહરણ બી છે કે જે 2-3 વખતમાં પ્રિલિમ્સ પાસ નથી કરી શકતા, એ પછી છેલ્લી ટ્રાયમાં ટોપર બનતા હોય છે. તો અહીંયા જે ધીરજ છે એ બહુ મહત્વનો રોલ નિભાવે છે. તમને તમારી જાતનું મૂલ્યાંકન કરતું રહેવાનું છે અને એક સમય એવું આવશે કે તમે પહેલી ટ્રાયમાં એક્ઝામ ક્રેક કરી લેશો તો એના પછી તમારે કશું કરવાનું આવશે નહીં, કારણ કે લાઈફ ટાઈમ માટે તમારું કરિયર છે એ બની જશે અને ફ્યુચર સિક્યોર થઈ જશે. આ એક્ઝામની પ્રિપરેશન કેમ કરવાની એ હું તમને થોડીક હિન્ટ આપું છું. એના માટે જો તમારે નોટ કરવું હોય તો કરી શકો છો. જ્યારે બી કોન્ટેક્ટ મારું કરવું હશે તો બી હું તમને પર્સનલી બી ગાઈડ કરીશ. ગવર્મેન્ટ સાથે એક હજી સેક્ટર છે બેન્કિંગ સેક્ટર. જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં બી જઈ શકો છો અને આ જેટલી બી ડિટેલ્સ છે એ તમે ગૂગલમાં સર્ચ કરશો તો વેબસાઇટ ઉપર મળી જશે. એટલે આપણે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા, કારણ કે આ એક્ઝામની અંદર શું વાંચવું જેટલું જરૂરી છે એટલું ને એટલું જરૂરી છે કે કેવી રીતે વાંચવું. તો આપણે ફોકસ અત્યારે એના ઉપર કરશું કે આની પ્રિપરેશન કેમ કરવાની. સૌથી પહેલા તો તમારે આ જે એક્ઝામ માટે તમારે તૈયારી કરવી છે એનું સિલેબસ છે એ ડાઉનલોડ કરી લેવાનું, કારણ કે આમાં આંધળી દોટ નથી મૂકવાની, આપણને એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે જવું પડશે. જેટલા બી ટોપિક્સ છે એ ક્યારે પણ એક બુકમાં કવર નહીં થાય, એટલે એ મૂર્ખામણી આપણને નહીં કરવાની. સપોઝ કોઈ એક્ઝામના સિલેબસની અંદર 10 ટોપિક્સ છે તો એ 10 ટોપિક્સ માટેનું મટીરિયલ છે એ તમારે અલગ અલગ ભેગું કરવું પડશે. એક વસ્તુ એ નોટ કરો. બીજું આમાં ખાસ નોંધ એ કરવાનું છે
કે તમે 50 લોકોને મળો છો અને 50 વ્યક્તિઓ તમને અલગ અલગ મટીરિયલ્સ વિશે સજેશન આપે છે, તો આપણને આ દુનિયાભરનું મટીરિયલ ભેગું નથી કરવાનું. તમારે મટીરિયલ માટે એવા લોકોનું જ સજેશન્સ લેવાનું છે જેણે ઓલરેડી આ 4 થી 5 એક્ઝામ્સ પાસ કરી હોય. કોઈએ એક એક્ઝામ પાસ કરી છે અને તમે એનું ગાઈડન્સ લ્યો છો, એ સારું છે, પણ અમુક વસ્તુઓ માટે તમારે એવા વ્યક્તિઓ જોડે કોન્ટેક્ટ કરવું પડશે કે જે આનાથી કન્ટિન્યુ જોડાયેલા છે. મટીરિયલ્સ તમારા માટે બહુ મહત્વનું ભાગ ભજવશે. મેં ઘણા સ્ટુડન્ટ્સ જોયા છે કે એમને જે ગાઈડ કરે એ 8 થી 10 પ્રકાશનોની બુક્સ ભેગી રાખે છે. ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે કોઈ એક જ પ્રકાશનની બુક લઈ લે છે અને એને જ વાંચ્યા કરે છે. તો આ બંને વસ્તુ આ ફિલ્ડ માટે ડેન્જર છે. એકદમ ઓથેન્ટિક મટીરિયલ લેવાનું છે. અગર મેથ્સ છે તો હું RS અગરવાલ છે એની મેં એક જ બુક વાંચી હતી, એના સિવાય મેં મેથ્સની કોઈ બુક લીધી નહોતી. મેથ્સની અંદર, કારણ કે મેથ્સ અને રીઝનિંગ દરેકે દરેક એક્ઝામનો પાર્ટ હોય છે, તો આની અંદર બીજું એક મહત્વનું એ છે કે આપણને આમાં શોર્ટકટ ટ્રીક ઉપર જવાનું છે, કારણ કે આ એક્ઝામની જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ ટાઈમ છે, કે આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે. તો અગર રીઝનિંગ છે તો રીઝનિંગના જે ક્વેશ્ચન હશે એ થોડા ટ્રિકી હશે. આમાં આન્સર જેટલો ઇમ્પોર્ટન્ટ ન હોય, એનાથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એ ક્વેશ્ચનને કેટલું ઝડપથી સમજો છો. જેટલું ઝડપથી તમે એને સમજશો એટલું તમે એના સોલ્યુશન ઉપર જઈ શકશો. તો આ શોર્ટકટ ટ્રીક ક્યાંથી મળશે? તમે 10 બુક્સ વાંચો એનાથી બેટર છે કે તમે કોઈ એક બુકને પ્રિફર કરો. એ હું કહું છું એ રીતે નહીં, તમે જેનાથી કનેક્ટ છો નજીકમાં અને એ તમને આપે છે, અને ઈ બુક જ્યારે તમે વાંચવાની શરૂ કરો તો એના પછી જે સેકન્ડ થિંગ છે, જો હું હરેક વસ્તુ જે કહું છું એ મેં કન્ટિન્યુ 17 એક્ઝામ પાસ કરી, એના પછી હું આ બધી વસ્તુના કન્ક્લુઝન ઉપર આવી છું. તો ક્યાંક આ મેટર દરેક વ્યક્તિ માટે કરશે, એટલે તમે નોટ ડાઉન કરતા જજો. હું કઈ રીતે કરતી, કોઈ બી અગર મેં એક બુક વાંચી છે તો એમાં તમારું સ્વ મૂલ્યાંકન કરવાનું કે હું જે વાંચું છું એના પછી મને એ કરતા ફાવે છે, એક વસ્તુ એ. બીજું કે મેં જે વાંચ્યું એ અત્યાર સુધી જે 10-12 વર્ષમાં એક્ઝામ લેવાની છે એમાં એવા ક્વેશ્ચન પૂછાણા છે? જો હોય છે તો એનો મતલબ એ કે તમે જે બુક વાંચો છો એમાંથી આગળ જતા તમને એ કામ લાગશે. ઘણી વખત ઘણા પ્રકાશનો અત્યારે કેવું છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે દરેક વ્યક્તિ જે ક્લાસીસ પોતાના ખોલીને બેઠા છે, એમની પોતાના મટીરિયલ એ લોકો માર્કેટમાં મૂકી જ દે છે. તો એ સબ્જેક્ટના કે ટોપિકના તજજ્ઞ નથી, એ બિઝનેસ કરી રહ્યા છે. અને તમે જો નવા હજી શરૂઆતમાં જ આ બધી તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એ શોધવું અઘરું પડશે કે આમાંથી કયું ઓથેન્ટિક છે. અને આપણા માટે તો સૌથી સારી વસ્તુ એ છે કે રાજપૂત IAS એકેડમી ઓલરેડી લેકાવાડામાં આવેલી જ છે, તો ત્યાંથી બી તમારે ત્યાં જોઈન ન કરવું હોય તો વાંધો નહીં, પણ મટીરિયલ બાબતે ત્યાંથી બી કંઈ મેળવવું હશે કે ક્વેશ્ચન પેપર છે કે બુક્સનું નામ છે કે પ્રકાશનનું, તો ત્યાં તમને બધા જ લોકો હેલ્પ કરશે. હું તો કરવાની જ છું. તો એક મટીરિયલ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું, આખું કબોર્ડ ભરી નથી નાખવાનું, એક પછી એક બુક લ્યો. મેં તમને વાત કરી એવી રીતે કે હું રીઝનિંગ માટે હંમેશા અરિહંતનું પ્રકાશન છે એને જ પ્રિફર કરતી. મેં એક જ બુક વાંચી છે, ક્લાસ 3 માટે પણ અને ક્લાસ 1-2 માટે પણ. અને મેથ્સ માટે મેં RS અગરવાલ સિવાય કશું વાંચ્યું જ નથી. પછી એના પછી હું RS અગરવાલની જે શોર્ટકટ ટ્રીક છે એ કરી લેતી. મેથ્સમાં કેવું હોય કે તમને કોઈ બી એક ટોપિકના કમસે કમ 200 એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરી નાખવાના. એના પછી હું ઓનલાઈન એક્ઝામ આપી દેતી. તમે ગૂગલમાં સર્ચ કરો કે ઓનલાઈન મારે એક્ઝામ આપવી છે, કોમ્પિટિટિવ એક્ઝામ અને રીઝનિંગ ટોપિક, તો ત્યાં તમને 500 વેબસાઇટ આવી જશે. બસ આપણને એમાં એક્ઝામ્પલ સોલ્વ કરતું જવાનું છે. અને એના પછી જો જૂના ક્વેશ્ચન પેપર હોય એને સોલ્વ કરો. અગર તમે સોલ્વ કરીને સાચા આન્સર સુધી પહોંચો છો એનો મતલબ એ કે તમે રાઈટ વેમાં છો. આ એક વસ્તુ થઈ. બીજું, આ એક્ઝામની તૈયારી ચાલુ કરો એટલે સીધું તમારે કરંટ અફેર્સ સાથે કનેક્ટ થઈ જવાનું છે. કરંટ અફેર્સ એટલે અત્યારે રોજબરોજની જે ઘટનાઓ બને છે એ. હવે રોજબરોજની ઘટનાઓમાં આપણને એ નથી વાંચવાનું કે કચ્છમાં શું થયું, કે ગુજરાતમાં શું થયું, કે ક્યાં એક્સિડન્ટ થઈ ગયું, કે ક્યાં ડ્રગ્સ પકડાણું, કે આ બધા ન્યૂઝ છે એ આપણા કામના નથી. જનરલી ન્યૂઝપેપર વાંચવાની પણ એક મેથડ હોય છે, જેમ કે ફર્સ્ટ પેજ હંમેશા વાંચવું પડે, કારણ કે એની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝ હોય. તંત્રી લેખ હંમેશા વાંચવું પડે, જે અત્યારનું ચાલી રહ્યું હોય એના ઉપર તંત્રી છે એ પોતાના અભિપ્રાયો મૂકતા હોય છે. અને ન્યૂઝપેપર કયું વાંચવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે કચ્છ મિત્ર વાંચશો, કે ગુજરાત સમાચાર વાંચશો, કે સંદેશ વાંચશો, તો એનાથી બહુ ખાસ માહિતી નહીં મળે. બીજી વસ્તુ છે કે આપણને આ બધી એક્ઝામ માટે ઇંગ્લિશ ન્યૂઝપેપર બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણું ઇંગ્લિશ વીક હોય એટલે આપણને એ બી ટેન્શન આવે.
આમાં એ જ વસ્તુ વાંચવી પડશે જે તમને સીધી લીટીમાં સરળતાથી સમજાઈ જાય. હું ઇંગ્લિશ મીડિયમમાં છું એટલે મને ગુજરાતી નહીં ફાવે. ઈ ઘણા સ્ટુડન્ટ્સનું મારી પાસે છે. ઈ પેલો પોઈન્ટ એ જ હોય કે મેડમ હું તો ઇંગ્લિશ મીડિયમથી છું, તો હું તમને એ બી કહી દઉં કે હું CBSE પાસ આઉટ છું, પણ મારું જેટલું બી મટીરિયલ છે એનું લગભગ 30% ગુજરાતી મીડિયમનું જ છે. કારણ કે આપણી મધર ટંગ ગુજરાતી છે, આમાં તમારે લખવાનું નથી, અહીંયા તમારે સમજવાનું છે. હવે ઇંગ્લિશનું જે ધ હિન્દુ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે ન્યૂઝપેપર આવશે એની લેંગ્વેજ તો આપણું ઇંગ્લિશ મીડિયમ એ લેવલનું નથી કે આપણે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકીએ છીએ કે કોઈ બી ટફ થોડીક ભાષા હશે તો એની સરળતાથી સમજી શકશું. તો પહેલા તો પોતાની જાતને છેતરો નહીં, જે નથી આપણી નબળાઈ એને સ્વીકારી લ્યો. હું ખુદ સ્વીકારું છું કે ઇંગ્લિશ ન્યૂઝપેપરની અંદર જેટલું લખેલું હોય છે એ મને સરળતાથી નથી સમજાતું, તો મેં પહેલી જ વખતમાં એને એક્સેપ્ટ કર્યું. તો પછી એનું સોલ્યુશન શોધો. એનું સોલ્યુશન શું હોય કે યુટ્યુબ ઉપર એક ચેનલ હોય છે, મેં IAS ઓનલી કરીને એક ચેનલ હતી, એમાં એ લોકો ધ હિન્દુને બહુ સારી રીતે હિન્દીમાં આખું સમજાવે. તો હું ડેલી અને પાછું એ ચેનલ છે એની ખાસિયત એ હતી કે સપોઝ આજે 19 તારીખ છે તો એ 19 તારીખનો ન્યૂઝપેપર છે એના વિશે સાંજ સુધીમાં વિડીયો મૂકી દે. તો હું ડેલી બેઝ ઉપર એ ચેનલ જોઈ લેતી અને એની અંદરથી જે બી એક્ઝામ રિલેટેડ મને પોઈન્ટ્સ લાગે એને નોટ ડાઉન કરતી. અને પાછી આ ચેનલ એવા જ પોઈન્ટ ઉપર વાત કરીએ જે એક્ઝામ રિલેટેડ હોય, એટલે જ એનું નામ IAS ઓનલી હતું. પણ એની અંદર બે વસ્તુ છે કે તમે પ્રિલિમ્સની તૈયારી કરો છો કે મેન્સની, બધું આડેધડ નથી વાંચવાનું. અહીંયા જો હું એક વસ્તુ બધાને વારંવાર કહેતી હોઉં છું, અહીંયા ગધેડા જેવી મજૂરી નથી કરવાની, ટોટલી સ્માર્ટ વર્ક છે. તમે કેટલું વાંચો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે શું વાંચો છો એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારે એ જોવાનું છે કે હું જેટલું વાંચું છું એ એક્ઝામ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે બુક્સ તો 3 વાંચી લેશો પણ એમાંથી 2 જ માર્ક્સનું પૂછાશે તો પછી આ ગધેડા જેવી મજૂરી થઈ ગઈ. તો તમે એક બુક વાંચો છો એમાંથી 3 ક્વેશ્ચન આવ્યા તો ઈ વર્થ છે પૂરેપૂરું. એટલે હું સ્ટુડન્ટ્સને વારંવાર એક વસ્તુ રિપીટ કરતી હોઉં કે તમે મટીરિયલ ચૂઝ કરવામાં બહુ એટલે બહુ ધ્યાન રાખજો. અને જો તમે 10th અત્યારે પાસ કર્યું છે, 12th પાસ કર્યું છે, ઇવન ગ્રેજ્યુએશન તમારું હજી કમ્પ્લીટ નથી થયું, તો થોડુંક તમે એવા વ્યક્તિઓની હેલ્પ લઈ લો આ મટીરિયલ ચોઈસ કરવામાં જેણે ઓલરેડી આ એક્ઝામ્સ પાસ કરી હોય અથવા તો અત્યારે ગવર્મેન્ટમાં કોઈ જોબ કરતા હોય, તો એ તમને સારી રીતે ગાઈડ કરી શકશે. આમાં બીજી વસ્તુ છે જે તમે ડાયરીમાં નોટ કરો એ છે સેલ્ફ સ્ટડી. તમે કોઈ બી જગ્યાએ ક્લાસીસ જોઈન કરશો, મેં ક્લાસીસ ખાલી મેન્સ માટે કર્યા હતા આપણા સમાજના જે IAS એકેડમી છે એ સેક્ટર 17માં હતું ત્યારે. ઈ મેં એટલા માટે કર્યા હતા કે મને બી અત્યારે હું તમને જે કહી રહી છું અમુક જગ્યાએ ગાઈડન્સની જરૂર હતી. બાકી ગુજરાતી ભાષા માટે કે સોશિયલ સાયન્સમાં હિસ્ટ્રી માટે એના ક્લાસીસ, એના જે ક્લાસ હોય એને હું સ્કીપ કરતી હતી. કારણ કે હું માનું છું હિસ્ટ્રી વાંચવા માટે ખાલી મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં મને સેલ્ફ સ્ટડી કરવું ગમતું હતું. એમાં પછી નોટ્સ બનાવવાના, નોટ્સ ક્યારે કોઈના કોપી નહીં કરવાના કે આ ટોપર છે તો એના નોટ્સ આપણને મળી ગયા તો ચલો એને વાંચી લઈએ. આ એક્ઝામની અંદર નોટ્સ તમારા ખુદના હોવા જોઈએ. જેટલું સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે એટલું ને એટલું ઇમ્પોર્ટન્ટ છે સ્વ મૂલ્યાંકન. આ બંને વસ્તુ છે એ પેરેલલ ચાલજો અને એને ક્યાંક નોટ કરીને ચાલજો કે મારે કઈ રીતે વાંચવું છે. આ એક્ઝામ છે એ ટાઈમ લેનાર છે કે તમે એક્ઝામ આપીને પાસ કર્યું એવું નથી. પાછું રિપીટ કરું છું, હોઈ શકે તમે એ પહેલી ટ્રાયમાં પાસ નહીં કરી શકો, પણ પહેલી ટ્રાયમાં તમે જેટલું વાંચ્યું હશે એ તમારું 50% કવર થઈ ગયું હશે, બીજી ટ્રાયમાં તમે 80% કરશો અને હોઈ શકે થર્ડ ટ્રાયમાં તમે આને ક્લિયર કરી લેશો. આ એક્ઝામ ક્લિયર કરશો એટલે તમારું ફ્યુચર સિક્યોર થઈ જશે, તમારી ફેમિલીનું પણ ફ્યુચર સિક્યોર થઈ જશે. અને આની અંદર આપણને એટલી ખબર છે કે હવે આપણું કરિયર સેટ છે. તમે બિઝનેસ કરો તો હજી એમાં ક્યારેક મંદી આવી શકે છે, પણ આ ગવર્મેન્ટ જોબ છે એની અંદર મંદી છે જ નહીં. ગમે એ થાય, ઇવન કોરોના ટાઈમે પણ અમને ટાઈમસર પગાર મળી જ જતું હતું. આ એક આખું ફિલ્ડ અલગ છે. જો તમારી ઈચ્છા હોય તો જ આમાં પડજો. તમારા પેરેન્ટ્સ તમને ફોર્સ કરે છે અથવા તો અહીંયા પેરેન્ટ્સ કોઈ જોઈન કરેલા હોય અને તમને એવું લાગે છે કે મારે આને ગવર્મેન્ટ ઓફિસર બનાવવું છે, તો એને ટાઈમ આપો કે પહેલા તમે તૈયારી કરો, 1 વર્ષ 2 વર્ષ સુધી કરો, પછી તમે ડિસાઈડ કરો કે મારે આ ફિલ્ડમાં જવું છે કે નહીં. આ એક્ઝામ માટે 1-2 કલાકનું રીડિંગ ઇનફ નથી. તમે એવું માનીને ચાલો કે હું 2 કલાક વાંચીશ ને એક્ઝામ પાસ કરીશ તો ઇમ્પોસિબલ છે. એમાંય જો તમારું ટાર્ગેટ ક્લાસ 1-2 છે તો મિનિમમ 8 થી 10 કલાકનું રીડિંગ જોઈશે અને કન્ટિન્યુ જોઈશે.
એમાં તમારે આગળ કોઈ ગાઈડન્સ જોતું હોય તો પ્લીઝ તમે મને ડાયરેક્ટલી કોલ મેસેજ કરી શકો છો, હું પર્સનલી તમને ગાઈડ કરીશ. અને આ સેશન પછી જો કોઈને ક્વેશ્ચન આન્સર હોય તો તમે મૂકી શકો છો. આપણે 1 કલાક રાખ્યું હતું પણ મને બી ખ્યાલ હતું મિત્તલ દીદીએ જે કવર કર્યું છે એ બધા માટે બહુ જરૂરી છે, અને આપણા માટે એને 1 કલાક આપ્યું છે એ એનાથી વિશેષ મહત્વનું છે. મિત્તલ દીદી, વિપુલભાઈ અને મહેન્દ્રસિંહ અમે બધા નવોદયન છીએ, અને અમે જ ડિસાઈડ કર્યું હતું કે આપણે આપણી કાસ્ટ માટે એક નાનું આવું સેશન રાખીએ. તો મહેન્દ્રસિંહ તો આવું નવું ઓર્ગેનાઇઝ કરતા જ રહેશે, પણ છતાંય તમને આમાં કોઈ ડાઉટ હોય તો અત્યારે જ તમે ક્વેશ્ચન અમને પૂછી શકો છો. 2-4 મુદ્દા મેં તમને જે કીધા છે એ તમે એને ધ્યાન રાખજો કે આ એક્ઝામ માટે શું શું કરવું જોઈએ. બાકી ટોટલી ડિપેન્ડ કરે છે આ એક્ઝામ તમારા ઉપર કે તમને આને પાસ કરવાની ધગસ કેટલી છે, કારણ કે મેં બી ક્લાસીસ વિના જ આ એક્ઝામ પાસ કરી છે. તો જેટલા બી જોડાયેલા છે, મને અત્યારે 49 દેખાય છે, હું બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ કહીશ કે આવા વાળો સમય તમારા બધા માટે બ્રાઇટ હોય. અને હું મહેન્દ્રસિંહને કહીશ કે પ્લીઝ કન્ટિન્યુ કરું. જય માતાજી. જય માતાજી, થેન્ક યુ. મિત્તલ દીદી અને ભારતીબાએ ખૂબ સરસ માહિતી આપી, અને આપણે ટાઈમ બાઉન્ડ ચાલવાનું છે એટલા માટે થોડુંક ક્વિક સેશન આપણે લઈશું, કારણ કે 1 કલાકનો ટાઈમિંગનો ટાર્ગેટ હતો આપણો, ઓલરેડી આપણે 15 મિનિટ ઉપર છીએ. તો મારા અમુક આમાં ઇનપુટ્સ છે જે પર્સનલી હું એવું કહેવા માંગીશ કે આપણો સમાજ ખાસ કરીને અમુક સેક્ટરમાં ખાસ વધારે પ્રેફરન્સ રાખતો હોય છે, જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે. તો મારું દરેક પેરેન્ટ્સને એવું કેવું છે કે અમુક જે સ્પેસિફિકેશનો તમે જે બાંધી રાખ્યા છે એમાંથી થોડાક બહાર આવવાની જરૂર છે, કારણ કે માર્કેટની અંદર બીજા બધા અત્યારે અઢળક ઓપ્શનો હોય છે. જે હું છે ને એક વોટ્સએપ ગ્રુપની લિંક મેં ચેટમાં મૂકી છે, તો સૌએ એ લિંક થ્રુ ગ્રુપ જોઈન કરી લેજો. એ ટેમ્પરરી ગ્રુપ છે, પછી આપણે એને રિમૂવ કરી દઈશું. પણ અત્યારે જે મિત્તલ દીદીએ પીપીટી કીધી એ, અને એક મારી પાસે ગુજરાત સમાચારની એક બહુ જ સરસ ગુજરાતીમાં પુસ્તિકા છે, 2025ની છે, પણ એની અંદર દરેક માહિતી ડિટેલમાં આપેલી છે. તો તમને દરેકને એમાં ખૂબ સારી માહિતી મળશે. તો એક વખત બધા એને ગો થ્રુ કરી લો, અને કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરો એની પહેલા થોડુંક સેલ્ફ એનાલિસિસ કરો અને વિચારો કે ભાઈ હું આમાં સફળ થઈશ કે કેમ. કારણ કે મારો ખુદનો જ હું એક એક્ઝામ્પલ આપું તો મારા ફ્રેન્ડ્સ કોમર્સ રાખતા હતા એટલે મેં કોમર્સ રાખી લીધું, એવી રીતે ના થવું જોઈએ. તો તમારી રુચિ શેમાં છે એ ખાસ જરૂરી છે. અને બીજું એમ કહીશ કે તમે અત્યારે પણ એવા બધા ઘણા આપણા સમાજમાં પણ છે, જેમ કે ભારતીબા છે આપણા, એવા ઘણા લોકો આપણી આસપાસ પણ રહેતા હોય છે કે જે સારા પોસ્ટ ઉપર ને સારી જગ્યાએ વર્ક કરતા હોય છે. તો આપ જ્યાં પણ હો ત્યાં એવા લોકોને એક વખત આપના બાળકને જરૂર મુલાકાત કરાવો, જેનાથી એને થોડુંક ફ્યુચરમાં પોતાના જે કંઈ કન્ફ્યુઝન હોય એ દૂર કરવામાં એને ખૂબ સરસ એનું મળશે, શું કહેવાય, એની માહિતી. બીજું હું લગભગ છેલ્લા 20 વર્ષથી એચઆરની ફિલ્ડમાં કાર્યરત છું, તો મારા ખુદના એવા અનુભવ રહ્યા છે. મેં ઘણા બધા પેનલ ઇન્ટરવ્યુઝ લીધા છે અને ઘણી બધી પેનલમાં હું મેમ્બર રહ્યો છું. તો ખાસ કરીને આપણા સમાજના દીકરા દીકરીઓ જ્યારે આવતા હોય છે ઇન્ટરવ્યુઝ માટે, તો તમારા ક્વોલિફિકેશન પ્રમાણે તમારી અંદર એટલું સ્માર્ટનેસ હોવું જોઈએ કે તમે સામે જે ક્વેશ્ચન્સ તમને કરવામાં આવે એને તમે ટેકલ કરી શકો. જવાબ આવડવો એ ફરજિયાત નથી, પણ તમારું એપિયરન્સ કેવું છે એ જરૂરી છે. બીજું કે મેં એવા ઘણા ગામડા જોયા છે, ખાસ કરીને અબડાસામાં મેં 6 વર્ષ નોકરી કરી છે, 6 થી 8 વર્ષ જેવું. તો ત્યાં પ્રેફરન્સ એવો હોય છે ટીચરોનો કે આણે 10મી પાસ થઈ ગયું હોય, આણે એમ કે આઈટીઆઈ કરાઈ છડ્યું. એટલે તમારા પેરેન્ટ્સ પાસે કેપેસિટી હોય ભણાવવાની, તો એને આઈટીઆઈ પૂરતો સીમિત ના રાખો. અથવા તો તમારા ઘરની પરિસ્થિતિ સારી છે, તમે કેપેબલ છો, તો આઈટીઆઈ નો ડાઉટ એક ઓપ્શન છે. જેમ અત્યારે આપણે અલગ અલગ ઓપ્શન કીધા એમ ઘણા બધા ઓપ્શન હોય છે, પણ બાળકની કેપેસિટી અને તમારી આર્થિક પરિસ્થિતિ, આ બે વસ્તુને તમે જોઈ અને પછી બાળકને તમે કોઈ એનો ઇન્ટરેસ્ટ જાણીને એને ગાઈડ કરો. એવું જરૂરી નથી કે ભાઈ ચલો અહીંયા બાજુમાં કંપની આવી છે તો આને 10મા પછી આઈટીઆઈ કરાવો તો તરત નોકરી મળી જાય ને આવક આવતી ચાલુ થઈ જાય. કારણ કે હવે જે ફિલ્ડ છે એની અંદર ક્વોલિફિકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે એના ગ્રોથ માટે. ક્યારે એનું પ્રમોશન આવે, ક્યારે એને આગળ જવાની તક મળે, તો આ બધી બાબત માટે એને એનું ક્વોલિફિકેશન જે બેઝિક હોય છે એ પછી એને આગળ એમ થાય કે ના, આના કરતાં થોડુંક મારી પાસે વધારે ડિગ્રી હોત તો હું કરી શકત. તો આવી સિચ્યુએશન ઊભી ના થાય. તો હવે આપણે ક્લોઝિંગ તરફ જઈશું એ પહેલા હું જરાક વિપુલભાઈને વિનંતી કરીશ કે થોડું ઘણું 5-1 મિનિટનું એમના તરફથી કંઈ હોય તો આપણને માર્ગદર્શન આપે, અધરવાઇઝ આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈશું.
અનમ્યુટ કરો વિપુલભાઈ. અનમ્યુટ કરો, અવાજ નથી આવતો. हेलो. now audible. सॉरी फॉर ચાલુ થઈ ગયું ઓડિયો. હેલો, આવે છે અવાજ? હેલો. ડન હેલો, વિપુલ, આવે છે, ડન. અવાજ આવે છે. આવે છે. બધાનો વધારે સમય નથી લેતો, પણ જસ્ટ બધાએ કેરિયર માટે બહુ સરસ વાત કરી. પણ મારું એક જ સજેશન છે, કારણ કે હું લાસ્ટ 25 યર્સથી કોમ્પિટિટિવ એક્ઝામ્સની જ પ્રિપરેશન કરાવું છું. સૈનિક સ્કૂલ, નવોદય, મિલિટરી સ્કૂલ, ઓલ ટાઈપ ઓફ કોમ્પિટિટિવ બેઝ ઓફ ફાઉન્ડેશન બેઝ રાખ્યા છું. 4th થી લઈને 12th સુધીની તૈયારી કરાવું છું. ખાસ કરીને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે ચાઇલ્ડે પોતાને શું કરવું છે એ પહેલા ક્લિયર હોવું જોઈએ. બીકોઝ અત્યારે ખાસ કરીને બાળકોને પોતા ઉપર કોન્ફિડન્સ નથી હોતો કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું. સ્પોર્ટ્સનો પ્લેયર હોય અને એને આપણે એજ્યુકેશનમાં મથાવતા હોય, 100 વાર વાંચે તો યાદ ન રહેતું હોય, તો એનામાં જે સ્કિલ છે ને એ સ્કિલ બેઝ ઉપર આગળ થઈ શકે. જેમ કે આપણે અત્યારે જ રિસન્ટલી બધા આઈપીએસ જોઈએ છીએ. વૈભવ સૂર્યવંશી 15 વર્ષનો બાળક 10માની એક્ઝામ દીધી છે, પણ એ ધારે તો ઇન્ડિયાનો ટોપ બેસ્ટ અને સૌથી નાની ઉંમરનો પ્લેયર બની શકે છે. એટલે પહેલા છે ને 4 થી 5 જ વાક્ય નોટેડ કરવા જેવા છે. એ કહી અને વધારે ટાઈમ નહીં લઉં. પહેલી વસ્તુ, આઈ એમ ધ બેસ્ટ. પહેલા પોતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું બેસ્ટ છું, હું ધારું એ કરી શકું એમ છું. એટલે કે આઈ કેન ડુ ઇટ. સેકન્ડ સેન્ટેન્સ પહેલા હું બેસ્ટ છું, એનો મતલબ કે મારી ઉપર ટ્રસ્ટ છે મને, હું ધારું એ કરી શકું એમ છું. એટલે બીજો, આઈ કેન ડુ ઇટ, હું શું કરવાનું કરી શકું એમ છું. તો ભગવાને ગીતામાં કીધું છે, મમે માંસો જીવલું, હું દરેકના હૃદયમાં વસું છું. એટલે આપણી જોડે કોણ છે? વિશ્વ ચલાવનાર શક્તિ મારી જોડે છે. ધેટ્સ વાય ગોડ ઇઝ વિથ મી. ભગવાન મારી જોડે છે. જો દુનિયાની ચલાવનારી શક્તિ મારી જોડે છે, અને તમે તો ક્ષત્રિય એમ કે આખી વિશ્વ છે જેને ચલાવનારી દોરી કોઈ હોય, આખું સંચાલન કરી શકે, હેન્ડલિંગ કરી શકે, એ એટલે ક્ષત્રિય. તો પોતાની જાતને ક્યારેય અંડર એસ્ટિમેટ નહીં કરવાની કે હું ન કરી શકું. તો ભગવાન મારી જોડે હોય, ભગવાન આખી દુનિયાની ચલાવનારી શક્તિ મારી જોડે હોય, તો હું થોડો ના દિન દુબળો લાચાર હોઈ શકું. હું ફિટ છું, હું ફાઇન છું. રોજ સવારે અરીસા સામે જોઈને કહેવાનું, આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ વિથ મી. ભગવાન મારી જોડે હોય તો આપણે કાલ ઉપર શું કરવાનું જવા દે? ટુડે ઇઝ માય ડે. કાલ કોઈ દી નથી એવી, કોઈની નથી એવી. હંમેશા છે ને આજ બનીને જ કાલ આવે છે. એટલે કાલ ક્યારે આવતી જ નથી. એટલે આજે જેટલું કરશો ને એ બેસ્ટ થશે. ટુડે ઇઝ માય ડે. મારો દિવસ, આજનો દિવસ મારો દિવસ છે. હું મારું બેસ્ટ આપીશ. સવારે ઉઠીને માતાજીને, ભગવાનને થેન્ક યુ કહેવાનું. મને જે જગાડ્યો ને તો કંઈક કરવા માટે જગાડ્યો છે, એટલે હું ધારું એ કરી શકીશ, ધારું એ બની શકીશ. અને છેલ્લું એટલે આઈ એમ ધ વિનર. હું સફળ છું. પોતાની જાતને ક્યારે હારેલો નહીં માનવાનો. આપણે આપણી જાતને હારેલા માનીએ ને એટલે હતાશ થઈએ છીએ. હતાશ થાય એટલે નેગેટિવ પોઈન્ટ્સ આવે, નેગેટિવ થોટ્સ આવે. એટલે નેગેટિવ થોટ્સ માઇન્ડમાં ન આવે એના માટે સારા પુસ્તકોનું વાંચન, સારું લિસનિંગ, અને બની શકે ને તો 10મું થી 12મું આ જે ગાળો છે ને એ ટીન એજ, ત્યારે છે ને આપણા બોડીના હાર્મોન્સ ને બધું ચેન્જ થતું હોય. એટલે બની શકે તો મોબાઈલ એવોઇડ કરો, સ્ક્રીનિંગ એવોઇડ કરો. દિવસમાં 15-20 મિનિટ તો કે યુઝ કરો. મારી ડોટર 10મામાં છે, સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમે છે. અત્યારે એની પાસે મોબાઈલ નથી. એને ડેઈલી નીડ પડે છે, કારણ કે જવાનું હોય તોય 10th and 12th સુધી એને મોબાઈલ નથી યુઝ કરવાનો. એ અમે નથી કરેલું છે. અને એનાથી શું છે, એ પોતે હેપી છે કે પપ્પા મારું એક ફોકસ છે ને, કોન્સન્ટ્રેશન છે ને એક જગ્યાએ થઈ શકે. અને તમને લોકોને પૂછું, પોતાને સમય આપો. મારે કરવું છે, મારે બનવું છે. બાકી 10મા બેઝ ઉપર કે 12મા બેઝ ઉપર તમારે ડિફેન્સમાં જવું હોય તો ડિફેન્સ માટે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને હમણાં 10માના સ્ટડી સાથે 10મું પૂરું કર્યા પછી 11મું ચાલુ હોય ત્યારે ડિપ્લોમા ઇન આપણે
જે ફાયર સેફ્ટીનો કોર્સ થાય છે, ફાયર ફાઈટરનો કોર્સ થાય છે, એ સીધું તમને નેવીમાં ભરતી કરાવે છે. અને એ ગુજરાતના બહુ જૂજ લોકોને ખબર છે કે 10માના પછી ઉપર આ કોર્સ થાય છે, 12માના પછી પીજી ડિપ્લોમા થાય છે. બરાબર, તો તમને અત્યારે બધેમાં ફાયર ફાઈટર તરીકેની નિમણૂક પણ થાય છે. આવી ઘણી બધી કોર્सेस છે. એટલે વધારે સમયે કોર્सेस ઉપર ન જતા તમને એટલા માટે કહું છું કે તમને કાંઈ પણ એવી ગાઈડન્સ હોય તો મારા નંબર છે જ. અને ખાસ થિંકિંગ ઇઝ ગુડ, વિચારો, પ્લાનિંગ ઇઝ બેટર, એના માટે આયોજન કરો, અને ડુઈંગ ઇઝ બેસ્ટ. કારણ કે તમારાથી વિશેષ તમારી લાઈફમાં કોઈ હીરો નથી. તમે ધારશો ઈ કરી શકશો, ધારશો ઈ બની શકશો, પણ તમે કરશો તો. બસ, હવે વધારે નથી સમય લેતો. થેન્ક યુ, જય માતાજી, અને ઓલ ધ બેસ્ટ બધાને. થેન્ક યુ વિપુલભાઈ. તો હવે આપણે છે ને વારાફરતી ક્વેશ્ચન્સ લેશું બધાના, પણ એના માટે આપણે ટાઈમ બાઉન્ડ જ લેશું. નેક્સ્ટ 15 મિનિટ માટે કદાચ બહુ તો, કારણ કે ઓલરેડી આપણે ટાઈમ અપ છે. તો હું એક પછી એક લોકો જે હેન્ડ રાઇઝ કરવા વિનંતી કરીશ કે બધા પોતપોતાની રીતે ક્વેશ્ચન જેના હોય એને વારાફરતી આપણે એડ્રેસ કરશું. બધા નહીં લઈ શકાય, મેક્સિમમ નીચે ટ્રાય કરીએ. નીચે છે ને આવો પંજો દેખાતો હશે, એને ક્લિક કરો એટલે કોણ પહેલા હેન્ડ રાઈઝ કરશે ને સ્ક્રીન ઉપર આવી જશે. એમાં જો તમારી કમ્પ્યુટરમાં નીચે આમ હાથ દેખાતો છે, હા સેમસંગ, એમાં રાઈઝ કરો. જો હું તમને મારો બતાવું, અમારો હેન્ડ રાઈઝ થઈ ગયો, આવું દેખાશે. ક્લિક કરશો ને એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો. કોઈનો પ્રશ્ન હોય તો, અધરવાઇઝ આપણે સેશનને ક્લોઝ કરીશું. અને ફરી એકવાર કહી દઉં કે મેં ચેટમાં એક લિંક મોકલેલી છે જે ટેમ્પરરી ગ્રુપ માટેની છે, જેની અંદર હું મિત્તલ દીદીનો, વિપુલભાઈનો અને ભારતીબા સોઢાનો કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધી ડિટેલ્સ આપીશ. એ સાથે એમની જે પીપીટી છે એ પણ શેર કરીશ. અને મારી પાસે પણ 1-2 મટીરિયલ્સ છે જે હું એમાં શેર કરીશ. તો આપ સૌને વિનંતી કે એ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તો જેટલા બધા મેક્સિમમ જોઈન થાય પછી હું એમાં શેર કરવાનું ચાલુ કરીશ. હા, રણજીતસિંહ ભાઈ હાથ હેન્ડ રેઝ કરેલો છે. અનમ્યુટ થઈને તમે પૂછી શકો છો રણજીતસિંહભાઈ. ખાલી જે સામે આવી ને સ્ક્રીન, એને આમ ક્લિક કરો એટલે અનમ્યુટ થઈ જશે. જો હવે હું એક રિક્વેસ્ટ મોકલી, એની ઉપર ક્લિક કરો એટલે અનમ્યુટ થઈ જશે. ખાલી એક જ વાર ક્લિક કરો, 2 વાર કરશો તો પાછું મ્યુટ. નેટવર્ક એરર આવી ગયું. ત્યાં ઓકે, સુધીમાં બીજા કોઈનો ક્વેશ્ચન હોય તો લઈ લઈએ, કારણ કે મુવમેન્ટ બંધ થઈ ગયું એટલે નેટવર્ક એરર આવી ગયું. સારું. તો આપણે એવું સમજીએ, રણજીતસિંહભાઈને એવું લાગે તો મને પર્સનલી મેસેજ કરી શકો છો. જે કંઈ બેસ્ટ સોલ્યુશન હશે એ આપવાની ટ્રાય કરશું આપણે. બાકી કોઈના કોઈ ક્વેશ્ચન હોય તો હજી 5 મિનિટ આપણે ટાઈમ છે. અધરવાઇઝ પછી આપણે નહીતર સેશનને યસ ક્લોઝ. યસ યસ રણજીતસિંહ, હા બરાબર હતું, બરાબર બોલો. આપણે જીપીએસસી માટે કોઈ સારી બુક્સ જોઈએ છે, આમ આખું સેટ હોય ને એવું ટાઈપ એનું ભારતીબા, લિસ્ટ જોઈએ છે. અને ભારતીબા, તારું તું સલાહ રણજીતસિંહ, આપીશ. આપ અત્યારે 10મું પાસ કર્યું છે કે 12મું? 10th. 10th કર્યું છે ને? એક કામ કરો, હા. આખા બુકની સેટ ન હોય, પેલા તમે સિલેબસ, જીપીએસસી ની વેબસાઇટ છે, ઓકે? ઓકે. જીપીએસસી ની વેબસાઇટ ઉપર તમારે ક્લાસ 1-2 ની જ પ્રિપરેશન કરવી છે ને? હા. ઓકે, ડન. તો ક્લાસ 1-2 ની પેલા જે સિલેબસ હોય ને એને ડાઉનલોડ કરી લો તમે પીડીએફ. પછી ઓકે, એનું સેટ, હા, ગૂગલમાં જીપીએસસી જેવું લખશો ને એટલે પેલું જ જે વેબસાઇટ આવશે, હું તમને લિંક બી મોકલી દઉં છું. ઓકે. એનામાં એનું સિલેબસ પેલા ડાઉનલોડ કરી લેવાનું આપણને. અને અત્યારે આપણને ડાઉનલોડ કરવાનું છે પ્રિલિમ્સ નું.
આમાં એની પ્રિલિમ્સ. આખી પેટર્ન સમજવાની, પ્રિલિમ્સ પછી મેઇન્સ અને પછી ઇન્ટરવ્યુ હોય. તમે 10th માં છો એટલે તમારે અત્યારે હાલ ખાલી પ્રિલિમ્સ નું જ જે સિલેબસ હોય એને ડાઉનલોડ કરી પ્રિલિમ્સમાં મને યાદ છે ત્યાં સુધી 10 થી 12 અલગ અલગ ટોપિક્સ હશે, રાઈટ? ઓકે. હવે ઈ ટોપિક્સ પ્રમાણે હું તમને બુક્સ નું સજેશન્સ આપીશ અને અત્યારે જો પોસિબલ હશે તો હું તમને સોફ્ટ કોપી એની પ્રોવાઈડ કરાવી દઈશ. મારા નંબર અંદર જ છે, તમે મને એક વોટ્સઅપ પર મેસેજ કરી દેજો, હું તમને મોકલી આપીશ બધું જ. ઓકે, તો હું તમને હમણાં મેસેજ કરું પતે એટલે. ઓકે, ડન. ઓકે, થેન્ક યુ. વેલકમ. આ સિવાય અન્ય કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ખાસ તો આપણે આ જે સેશનનું જે આયોજન છે એ એના માટે જ કરેલું છે કે તમારા કોઈ ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ જાય. તો પેરેન્ટ્સ હોય સાથે જોડાયેલા અથવા તો આપ ખુદ જોડાયા છો સ્ટુડન્ટ્સ હોય તો તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય તમારા, આ આપણે ઘરની જ વાત છે, એ સમજો સામાજિક લેવલે આ આયોજન કરવા પાછળનું કારણ એ જ છે કે આપણે ઘરે જ બેઠા છીએ એવું સમજીને તમે કોઈ પણ જાતના પ્રશ્નો હોય પૂછી શકો છો વગર કોઈ સંકોચે. એ પછી તમારા કોઈ ગ્રોથમાં તમને કોઈ એવો અવરોધ ઊભા કરતા હોય એવું કોઈ પર્સનલ હોય જે પ્લેટફોર્મ ઉપર કહી શકાય એવું હોય તો તમે એ પણ શેર કરી શકો છો. કારણ કે કેવું છે, મોટિવેશન ઇઝ ટેમ્પરરી. સમજો, મોટિવેશન તો તમને જ્યાં સુધી કોઈ આપશે ત્યાં સુધી રહેશો. યસ, ઐશ્વર્યા બા, આપ બોલો. એક જી જય માતાજી. આપ એકવાર લિંક શેર કરજો ને અને નંબર શેર કરજો ને ગ્રુપમાં. હા, એ મેં ચેટમાં લિંક આપી છે ને જે વોટ્સએપ ગ્રુપની, એમાં તમે જોઈન થઈ જાઓ તો એમાં પછી હું બધી ડિટેલ્સ, એમાં મીટિંગ પતે એટલે બધી વારાફરતી એમ આપીશ. જી, ઈ ચેટમાં દેખાતું નથી ને એટલે આપ એકવાર ફરીથી કરી દો બાપુ. અચ્છા, ઉપર ફરીથી. ઓકે, ફરીથી કરી દઉં છું, કઈ વાંધો નહીં. એ ઓલા મેસેજ ચેટ હોય ને ઉપર વયું ગયું હોય. યસ યસ, કરી દઉં છું. Watch your time every day. Track your time. It is very important for career, then career. મિત્તલ દીદી, થેન્ક યુ સો મચ. Thank you, Bharti. Thank you, ma'am. સન્ડેના તમે 1 કલાક આવ્યા એ જ મોટી વાત છે અમારા માટે. ના ના, એવું કઈ ન હોય. હું કામ જ કરતી હોઉં સન્ડે નાઈ. ના, પણ તમે ટાઈમ આટલો ફાળ્યો એ બહુ મહત્વનું છે અને તમારો લાભ અમારા બહુ બધા. મને પણ કેટલા બધા લોકોને મળવાનો મોકો મળ્યો. કેટલા બધા લોકો કેમેરા ચાલુ કર્યા હતા તો ક્યારેક તો ફેસ રિકોગ્નાઇઝ થશે ને. યસ યસ, મેં લિંક ફરીથી શેર કરી છે તો કોઈને જોઈન થવું હોય તો થઈ શકો. અને મેં કીધું એમ શું છે, મોટિવેશન ઇઝ ટેમ્પરરી પણ ડિસિપ્લિન ઇઝ પરમનન્ટ. અને ડિસિપ્લિન એક દિવસમાં ના આવ્યો. તમે લોકો જે પેનલમાં બાપુ નેટવર્ક એરર આવી ગયું તમારું. ડિસિપ્લિન છે ને એ ટેમ્પરરી એટલે ધીરે 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 ધીરે. હા, પાતંજલિ યોગ સૂત્રનું પહેલું સેન્ટેન્સ છે કે અથયોગ અનુશાસનમ. ધીરે ધીરે યોગ થતો જાય એમ ડિસિપ્લિન આવતી જાય. હા, પહેલેથી ના આવે એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, ધીરે ધીરે આવતી જશે. રોજ 1% વધવાનું, રોજ 1%, એવરીડે 1%. હવે આવી ગયા તમે નેટવર્કમાં. તમારું નેટવર્ક વયું ગયું હતું મહેન્દ્રભાઈ. ઓકે ઓકે. હા, તો બસ એટલે મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે ડેઈલી 1% ઇમ્પ્રુવમેન્ટ કરશું આપણે. જેમ મિત્તલ દીદીએ કીધું એમ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આપણા જીવનમાં આવી જાય. ક્યારે આવી જાય આપણને ખ્યાલ નહીં આવે, ઇઝીલી આવી જશે. અને ડિસિપ્લિન એટલા માટે જરૂરી છે કે એ તમારી આખા લાઈફનું, મતલબ તમારું ફ્યુચર ડિસાઈડ કરે છે. તો થેન્ક યુ એવરીવન. અને આપણા પેનલ મેમ્બરનો ખાસ આભાર માનું છું આપણા સમાજ વતીથી કે મિત્તલ દીદીએ આપણે સૌને આટલો એમનો અમૂલ્ય ટાઈમ આપ્યો. અને વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર, ભારતીબાનો ખૂબ ખૂબ આભાર અને સર્વે પેનલ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. અને આ સિવાય કોઈને કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો મેં જે વોટ્સએપ લિંક આપી છે એની અંદર હું હમણાં તો મેં રેસ્ટ્રિક્ટેડ રાખ્યું છે એડમિન પૂરતું. પછી હું થોડી વાર માટે એને ઓપન રાખીશ કે કોઈ એમાં પોસ્ટ કરી શકશો. પણ એટલી રિક્વેસ્ટ કરીશ કે વગર કામનું કંઈ પોસ્ટ નહીં કરતા. તમારે જે જેન્યુઅન જરૂર હોય એ જ ખાલી આપજો. તો અમે ટ્રાય કરશું 1-2 દિવસમાં તમને બેસ્ટ સોલ્યુશન આપવાની. તો વિથ યોર પરમિશન મિત્તલ દીદી, આપણે વાઇન્ડ અપ કરીએ. યા
પણ આ 10th-12th વાળાને ખાસ મારી રિક્વેસ્ટ છે કે અત્યારથી ટાઈમ ટ્રેક સવારે 8 થી સાંજના 8 શું કર્યું, ગમે એ કર્યું હોય એકવાર લખજો. હા, then your time will be saved. વધતો જ જશે, ટાઈમ વધતો જ જશે. Nowadays I have every day 8 to 8 schedule. 12 કલાક આજે હું પણ ટ્રેક કરું છું. આજની ઘડીએ I am 45 year old. Then also I am doing. તો મારી પાસે ટાઈમ વધતો જાય છે, વધતો જાય છે. આપણું બ્રેઇન જ આપણને ગાઈડ કરી શકે. થેન્ક યુ બચ્ચા પાર્ટી ઓલ એન્ડ થેન્ક યુ ઓલ પેરેન્ટ્સ. થેન્ક યુ એવરીવન. યા, થેન્ક can યુ. I end meeting? Yes, Mitaji. Yeah, fine. Okay. Thank you. બહુ સરસ આયોજન. ધન્યવાદ. મિત્તલબેન, ભારતીબા, મહેન્દ્રસિંહ, ધન્યવાદ. ધન્યવાદ ભાઈ. નવોદયનો ઓલો કમ ટુ લર્ન ને ગો ટુ સાર્થક કર્યું બાકી. થેન્ક યુ. એ તો અમારી ડ્યુટી છે. એક મિનિટ, મીટિંગ એન્ક્રિપ્ટ થાય છે. 2 મિનિટમાં હું એન્ડ કરું છું. ઓકે. કારણ કે ઓલું એને વિડીયો લીવ થવું હોય મીટિંગ લીવ કરી શકે છે. આપણું સેશન ઓલરેડી ક્લોઝ છે. કોઈને કઈ હજી મહેન્દ્રસિંહ, બહુ 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 લાટ આયોજન. થેન્ક યુ હુકુમતસિંહ બાપુ. ભારતીબાએ ઓલી શું યુટ્યુબમાં લેવા માટે છે ને, આખી મીટિંગ ઇન્ક્રિપ્ટ થશે, પછી તમને લિંક બનાવીને આપશે. એટલે કોઈને જોઈતું હોય ને તો તમે આપી શકો. તમે બધા લીવ કરી શકશો. મને 5 મિનિટ 3 મિનિટ હજી બાધા આવે છે. બધા લીવ કરી શકશો. યુ કેન લીવ ધ મીટિંગ. Arun, I will store the meeting, encrypted meetings. Now you have to take and edit it if you need it anywhere, because it was started before the 30 minutes. And just put on the YouTube and create the link and give it to me within the 3 days. If it is possible by today evening, please give me that. If possible. I know you have a lot, workload. Yeah, I did. I know. Now I learned it. You are my teacher over there. Yeah. Thank you. Hello. Good morning. બોલો. જય શ્રી કૃષ્ણ. સારું. બધા મજામાં. બધા મજામાં. ના, મારે આજે મીટિંગ જ હતી. હું સન્ડે નહીં, ફ્રી નો. બોલો તમે શું હતું? એટલે એની ઉપર પ્રાણી ક્લિનિંગ કરાવવું છે કે નહીં શીખવું છે? ન શીખાય. સાગરને ન શીખાય. ના, ક્યારેય નહીં શીખવવાનું. હા, ઇટ વિલ બી વેરી ડેન્જરસ ઇફેક્ટ. બરાબર. અને જે મેન્ટલી સ્ટેબલ હોય નહીં ને એ લોકોને ક્યારેય નહીં શીખવવાનું પ્રાણી ક્લિનિંગ. એટલે એ લીવ જ કરી દો, બંધ જ. એને હિલિંગ શીખવું હોય તો રેકી પ્રકાશજી પાસે શીખવા મોકલો. પણ પ્રાણી ક્લિનિંગ વિશે હેલો. હા.
મહેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઈ કઈક પૂછે છે, વાત કરો. હાજી વિરેન્દ્રસિંહ બોલો, શું પ્રશ્ન હતો? જય માતાજી બાપુ. જય માતાજી, બોલો બોલો. સર આપણે SKRSS રાજપૂત સમાજ જે આપણે બોર્ડિંગ છે દશરથ કુંવરબા ગાંધીનગર. જી હા. હલો. હા, એ ત્યાં આપણે જોઈનિંગ કરવું હોય તો? હાજી, એટલે એમાં એવું છે બાબુ, ત્યાં છે ને મેઇન તો આપણે ક્લાસ 1-2 ની જે IS એકેડેમી લેકાવાડાની વાત કરો છો? હા 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 હા. હા, તો ત્યાં આપણે ક્લાસ 1-2 માટે જ પ્રેફરન્સ આપણે મેઇન હોય છે. અને એના માટે છે ને હવે પહેલા આપણે હા હા હા. ડાયરેક્ટ એડમિટ થતા હતા, પણ હવેથી ત્યાં આપણે એની એન્ટ્રન્સ એક્ઝામ કન્ડક્ટ કરીએ છીએ. તો એ એન્ટ્રન્સ બરાબર એક્ઝામનો બરાબર. હા શેડ્યુલ હોય છે. એ આપણા સામાજિક ગ્રુપોમાં અલગ અલગ જગ્યાએ મળતું હોય છે. હા હા હા. બાકી આપણે ત્યાં લેકાવાડા ભવનની જે આપણી સાઈટ ઉપર પણ માહિતી છે. અને એમ છતાં એવું હશે તો મને પર્સનલી એક મેસેજ કરજો, હું તમને કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું આપીશ. ઓકે ઓકે સર. બીજો એક ક્વેશ્ચન હતો, આપણે જે ઓલા સાહેબ બોલતા હતા ગાઈડન્સમાં, જી, એનો આખો વિડીયો આપણે જોવો હોય તો એમનો મળી જાય? કયો શેનો વિડીયો? આપણે હમણાં મોટિવેશન જે 10, 12, 10 પછી 12 પછી શું કરવું, જે આપણે નેવીનું ને એ બોલતા હતા, હા હા, કઈ એનો વાંધો જે નહીં. વિડીયો. એ પણ છે ને, એ પણ હું વિપુલભાઈ હા પાસેથી લઈ અને શેર હા કરીશ હા. ગ્રુપમાં. જે કઈ એમની પાસે લિંક કે એવું હશે એ હું શેર કરીશ. હા હા હા, કારકિર્દી માટેનું જે વાત કરતા હતા કે હું એમાં નેટવર્ક એ ઇસ્યુ હતું તો વિડીયો જોઈનિંગ ન થયો મોકલાવશું. વધારે. આપણી જે કઈ વાત થઈ છે ને, આપણી જે કઈ હા વાત હા થઈ હા. છે ને, એ 1-2 દિવસમાં અત્યારે એ જ એન્ક્રિપ્ટેડ થાય છે મીટિંગ. બરાબર, આપણે જે વાત થઈ છે ને આખો વિડીયો મોકલી દેશે. ઓકે ઓકે ઓકે. એની લિંક થેન્ક યુ થેન્ક મોકલશું યુ. ને યુટ્યુબમાં, એટલે ખોલીને જોઈ લેજો. હા 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 હા. બાપુ તમે પર્સનલમાં મેસેજ કરી દેજો મહેન્દ્રસિંહ. જી જી, હાજી, કોઈ વાંધો. હા. ભાઈ, હવે પતી ગયું છે, થઈ ગયું સેવ ઓકે, થવું. ઓલા રિક્વેસ્ટેડ ટુ લીવ નાઉ, બધા અત્યારે લીવ કરી શકો હેલો. છો. મીટિંગ એન્ડ જ થાય છે. હા બોલો. કોઈ મને બોલ્યું? એક ક્વેશ્ચન હતો કે આજે બુક્સ જે છે તેની માટેનું એક મને એક ગાઈડન્સ પ્રોવાઈડ આપ કરો તો આપનો નંબર. કઈ કઈ બુક? આજે જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 માટે. એ છે ને કયા હું નંબર. ધોરણમાં છો? એક મિનિટ, કયા ધોરણમાં છો? મેં અત્યારે 12th કમ્પ્લીટ કર્યું છે. હા, એ છે ને, જો ભારતીબેને આજે કીધું ને કે લિંક શેર કરશે, બરાબર છે, અચ્છા એ તો પ્રકારે તમારે ગાઈડન્સ કરવાનું. એ હમણાં PDF બનાવીને તમને શેર કરી દેશે, બરાબર? એ એટલે તમારા શેમાં ગ્રુપમાં શેર બધું કરશે? શેર કરતા રહેશે. હા ને? હા, પણ આ શેર શેમાં કરશે? કેમ કે હું આ ગ્રુપમાં એડમિટ નથી. મને આ લિંક ઝૂમ મીટિંગની શેર કરેલી છે, એમાં હું આ જોડાઈ છું. ગ્રુપ છે ને, WhatsApp નો ગ્રુપ છે તમારો બેન, તમારા લોકોનું WhatsApp ગ્રુપ બન્યું છે અત્યારે, એમાં શેર કરશે. હા ઓકે હા, ઓકે ઓકે, થેન્ક યુ. ફાઇન. WhatsApp ગ્રુપમાં છો ને તમે? ના, હું એમાં નથી, એટલે જ ક્વેશ્ચન કરું છું. 1 મિનિટ, હું તમને પાછું કોપી કરીને નાખું. આ રહી જો લિંક, એમાં જોઈન થઈ જાઓ WhatsApp ગ્રુપની. મળી ગઈ હવે? હા, મળી ગઈ. હા, એમાં જોઈન થઈ જાવ, એમાં આવી જશે. હો બેન. ઓકે, થેન્ક યુ. હા, એ લિંક સાચવીને રાખી દો. કોઈ એવું હોય તો એને આપી દેજો કે એને પ્રોબ્લેમ ના થાય, જોઈન થઈ જાય. હા, ઓકે બાય. ઓકે, હા, બાય. નાવ આઈ મેન્ડુ.